सुरासुरा सेवित पाद पंकजा कर विराजत कमनीय पुस्तका विदेश्च पत्नी कमलासन प्रिया सरस्वती नृत्य तुवाचि मे सुधा वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं सर्गाणामादिरन्तश्च सर्गाणामादिरन्तश्च मध्यं चैवाहमर्जुन मध्यं चैवाहमर्जुन अध्यात्मविद्या विद्यानाम् अध्यात्मविद्या विद्यानाम् वादः प्रवदतामहम् वादः प्रवदतामहम् सर्गाणाम आदि अंतश्च मध्यम च अहम एव अर्जुन. हे अर्जुन, સર્ગ જે બધી સૃષ્ટિઓ નિર્માણ થઈ છે તેનો આદિ પણ હું છું, અંત પણ હું છું અને મધ્ય પણ હું છું. સૃષ્ટિની શરૂઆત પરમાત્માથી છે, મધ્ય પણ પરમાત્માથી છે અને અંત પણ પરમાત્માથી છે. એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ બધી જ ભગવાનની વિભૂતિઓ છે. સર્જન એ જ કરે છે, પાલન એ જ કરે છે, સંહાર પણ એ જ કરે છે. તેથી એનો આદિ મધ્ય અંત બધું હું જ છું. સર્ગાણામ આદિ અંતશ્ચ મધ્યમ ચ એવ અહમ અર્જુન. હે અર્જુન, આદિ મધ્ય અંત બધું હું જ છું. અધ્યાત્મ વિદ્યા વિદ્યાનામ, વિદ્યાઓ ઘણી બધી છે, એમાં અધ્યાત્મ વિદ્યા મારી વિભૂતિ છે. અને વાદ પ્રવદતામહમ, જે તર્ક કરે છે, વાદ વિવાદ કરનારા માણસો છે, એમાં જે નિર્ણાયક વાદ છે, જે વાદમાંથી કશુંક નિપજે, ખાલી કુતર્ક નહીં, તે વાદ પણ મારી વિભૂતિ છે. એટલે વાદ ખરાબ નથી, પણ વાદ વિવાદમાં ન પરિણમે, સંવાદમાં પરિણમે, એ જો ધ્યાન રાખવામાં આવે તો વાદથી માણસ ઘણો આગળ જાય. ત્યારે બે ત્રણ વાતો અહીંયા બહુ સરસ કીધી. પહેલી વાત એ કીધી કે આ સૃષ્ટિના આદિમાં પરમાત્મા છે, મધ્યમાં પરમાત્મા છે અને અંતમાં પણ પરમાત્મા છે. એટલે આખી સૃષ્ટિ પરમાત્મામય છે. સત્ય એ જ પરમાત્મા છે. ગોડ ઇઝ ટ્રુથ એન્ડ ટ્રુથ ઇઝ ગોડ. કાં તો ગોડ ઇઝ લવ એન્ડ લવ ઇઝ ગોડ. પ્રેમમાંથી જ સૃષ્ટિ પરિણમી છે, પ્રેમથી જ પોસાય છે અને પ્રેમમાં જ ભળી જાય છે. સત્યમાંથી જ નિર્માણ થઈ છે, સત્યથી જ ટકે છે અને અંતે સત્યમાં જ વિલીન થાય છે. તેથી સત્યને ધાર્યતે પૃથ્વી, સત્યને તપતે રવિ. સૂર્ય સત્યથી પ્રકાશે છે, પૃથ્વી સત્યથી ધારણ થાય છે અને સત્ય પરમાત્માનું સ્વરૂપ છે. દર્શન શાસ્ત્રોની બહુ મોટી ઝંઝટ ભગવાને ટાળી નાખી છે. અહીંયા વિભિન્ન દર્શનો છે. આપણે ત્યાં વૈશેષિક ન્યાયની એક જોડી છે, સાંખ્ય યોગની એક જોડી છે અને પૂર્વ મીમાંસા અને વેદાંત ઉત્તર મીમાંસાની એક જોડી છે. 6 દર્શન છે પણ 3 ભાગમાં વહેંચાઈ જાય. વૈશેષિક અને ન્યાય લગભગ કોમન છે. એ લોકો પરમાણુવાદને માને છે. સૃષ્ટિની નિર્મિતિ પરમાણુમાંથી થઈ છે એમ એ લોકોનું માનવું છે. સાંખ્ય અને યોગ લગભગ સગા ભાઈઓ જેવા છે. એ લોકો કહે છે પ્રકૃતિમાંથી સૃષ્ટિ પરિણમી. પુરુષ અને પ્રકૃતિ બે તત્વો માન્યા. પૂર્વ મીમાંસામાં તો કર્મકાંડ વધારે પડતો છે, યજ્ઞયાગાદી ક્રિયાઓ છે, પણ વેદાંત એમ કહે છે કે ચૈતન્યમાંથી સૃષ્ટિ નિર્માણ થઈ છે. ત્યારે આ ત્રણે વાદનો ભગવાન અહીંયા ખુલાસો કરી નાખે છે. પરમાણુમાંથી સૃષ્ટિ નિર્માણ થઈ છે એમ કહેનારા માણસો આવું કહે છે કે કારણના ગુણો કાર્યમાં આવે. માટી એ કારણ છે ને માટલું એ કાર્ય છે, તો જે ગુણ માટીમાં છે તે માટલામાં આવવાના છે. માટી જો લાલ હોય તો માટલું લાલ જ થવાનું. તેથી કારણના ગુણો કાર્યમાં જાય અને સૃષ્ટિ મોટા ભાગે જળ છે, તો તેનું કારણ પણ જળ હોવું જોઈએ. ચેતના સૃષ્ટિમાં બહુ ઓછી છે, જળત્વ વધારે પડતું છે. તેથી અણુ, દ્વેણુ, ત્રણુ, ચતુસ્રણુ એમ અણુઓ જોડાતા જાય અને આખી સૃષ્ટિ બનતી જાય અને બધું ઓટોમેટિક થાય છે. આવી રીતે લોકો કહી નાખે છે. સાંખ્ય કહે છે કે આવું નથી. પુરુષ અને પ્રકૃતિ બે છે. પ્રકૃતિ કર્ત્રી, પુરુષસ્તુ પુષ્કર પલાશવત નિર્લેપહા. અને આ બધા ઓથેન્ટિક માણસો છે, આ લોકોને ઉડાવી દેવાય નહીં. એક મત છે આ. તેથી આપણે ત્યાં 6 સ્કૂલ્સ ઓફ ફિલોસોફી કહ્યું છે. 6 સ્કૂલો છે, એટલે કોઈ બી સ્કૂલ ખરાબ ન હોય. તમે કોઈ પણ સ્કૂલમાં ભણો, ગ્રેજ્યુએટ થવાય. તેથી 6 સ્કૂલ્સ ઓફ ફિલોસોફી, દર્શન શાસ્ત્ર છે આ બધા. જેને જેટલું દર્શન થાય તે પ્રમાણે માણસ આગળ વધતો જાય. તેથી
કોઈ પણ વિચારને સંપૂર્ણપણે અમાન્ય કરવામાં આવતો નથી. આપણે ત્યાંનું કારણ છે, એની પણ એક ધારણા છે, એને પણ અભ્યાસ કર્યો છે અને પછી એક વસ્તુ સમાજ સામે મૂકી છે. એના કરતાં બીજી વાત આવતીકાલે સારી આવે. વિજ્ઞાનના નિયમો અતિશય સ્થિર છે ને બાકી બધું ચલિત છે એમ કેટલાક માણસો માને. જીવન એ વિજ્ઞાન જેવું નથી, જીવન એ ગણિત જેવું નથી. ગણિતમાં 2 ને 2 4 થાય, પણ જીવનમાં આવું ન થાય. એક સિચ્યુએશનમાં જે થયું હોય બીજામાં આવું ન થાય. એક સિચ્યુએશનમાં એક માણસ પડી ભાંગે તો એ સિચ્યુએશનમાં બધા જ માણસો પડી ભાંગે એ જરૂરી નથી. એકાદ માણસ ફેસ કરીને ઉલટો સિચ્યુએશન આગળ બી જાય. ત્યારે એક ચોક્કસ પ્રકારનું વાતાવરણ ઊભું થયું કે કેટલાક માણસો પડી ભાંગે, હતાશ થઈ જાય, નિરાશ થઈ જાય, પણ તેના પરથી નિર્ણય ન બંધાય કે આવા વાતાવરણમાં બધા જ માણસો પડી ભાંગે. શક્ય નહીં. કેટલાક માણસો ટકી જાય અને કેટલાક માણસો આગળ વધી જાય પરિસ્થિતિનો ઉપરવટ થઈને. તેથી જીવનના નિયમો ગણિત જેવા ચોકઠા બંધ નથી. તેથી ગણિત એ ખરું સાયન્સ છે અને બાકી બધું સાયન્સ નથી એમ ઘણા માણસો કહે છે. પણ બહુ અભ્યાસ કર્યો છે આ લોકોએ કે ગણિતમાં પણ કેટલીક મર્યાદાઓ છે. 1 ને 1 2 થાય કબૂલ, પણ ન પણ થાય. પાણીનું એક ટીપું હોય ત્યાં બીજું ટીપું નાખો તો 2 ટીપા નહીં થાય. ત્યારે ત્યાં પણ તમારે કંઈક પણ પ્રેપોઝિશન મૂકવું પડશે કે પછી પ્રવાહી ન હોવું જોઈએ. 1 ને 1 2 થાય પણ ઘન પદાર્થો હોય તો જ થાય. તેવું જીવનમાં છે. ગણિતમાં હંમેશા 1 ને 1 2 ના થાય. ઘન પદાર્થો તો 1 ને 1 2 થાય પણ પ્રવાહીઓ તો 2 ટીપા ભરીને 1 જ થઈ જાય. તેમ જીવનમાં પણ બધી પરિસ્થિતિમાં બધા માણસો તૂટી પડે એમ તમે ના કહી શકો. કોઈક તૂટે, કોઈક ન પણ તૂટે. ક્યારેક 1 ને 1 2 થાય અને ક્યારેક ન પણ થાય. અને આટલું જ નહીં, પ્લેટોએ તો આગળ વધીને કીધું છે કે સાયન્સ ઓલ્સો ઇઝ એન ઓપિનિયન. સાયન્સ પણ એક અભિપ્રાય છે, એ પણ પરફેક્ટ વાતો કરી શકતું નથી. સાયન્સના નિયમો કેટલા બદલાયા છે. એક કાળે ટાઇફોઇડની અંદર કશું જ ખાવાનું નહીં, ઉપવાસ કરાવે અને હવે રોટલી ખાવાની પણ છૂટ આપે છે. તેથી નિર્ણયો બદલાતા જાય. ત્યારે બધી જ વસ્તુઓ સેટ થયેલી છે આવું નથી. તો દરેક માણસ પોતે અભ્યાસ કરતો જાય ને અભ્યાસની ધારા હંમેશા આગળ વધતી જાય. પ્રસ્થાપિત મૂલ્યો જગતમાં હોય જ છે, પણ ત્યાં સુધી પહોંચવા માટે માણસને અલગ અલગ પ્રયત્નો કરવા પડે. તેવી રીતના આપણે ત્યાં સદદર્શનોએ ખૂબ પ્રયત્નો કર્યા છે. અણુ અને પરમાણુ વાદ આખો માનનારા માણસો છે. પ્રકૃતિ અને પુરુષ માનનારા આપણે ત્યાં જ છે એમ નહીં. ડાર્વિન છે, લામાર્ક છે, એ લોકો આ જ વાત માને છે. ધ થિયરી ઓફ ઇવોલ્યુશન, વિકાસવાદ, જેને સાંખ્ય પરિણામવાદ કહે છે. તેથી પરિણામવાદ સાંખ્યનો અને વિકાસવાદ આ લોકોનો બંને લગભગ કોમન છે, એકબીજાને હાથ પકડીને ચાલે છે. અરે અહીંયા પણ અભ્યાસ થયો અને ત્યાં પણ અભ્યાસ થયો છે. અને ભગવાને પણ ગીતાની અંદર સાંખ્ય દર્શનને માન્યતા આપી છે. પ્રકૃતિમ પુરુષંચૈવ વિદ્યનાદિ ઉભાવશ્ય વિકારાંશ ગુણાશ્ચૈવ વિદ્ધિ પ્રકૃતિ સંભવાન. બધા વિકારો ગુણો પ્રકૃતિમાંથી નિર્માણ થાય છે. પ્રકૃતિને પુરુષ બને અનાદિ છે. 2 તત્વો માને લીધા ભગવાને. આટલું જ નહીં, એના પ્રવર્તક કપિલને પોતાની વિભૂતિ કીધી, સિદ્ધાનામ કપિલો મુનિ. તેથી પ્રવર્તકને પણ માન્યા, એના શાસ્ત્રને માન્યતા આપી, પણ અધુરાશ છે તે પાછું કહી નાખે. એ પરફેક્ટ ત્યાં સુધી કહી શક્યો નથી, પણ જ્યાં સુધી કીધું ત્યાં સુધીનો અભ્યાસ છે, એનો આદર થવો જોઈએ. એક માણસ MA થયો ન હોય તો BA થયા પછી એનું માન તો છે, ગ્રેજ્યુએટ તો કહેવાય કે નહીં. એ બેચલર થયો છે આ વિષયનો, આવતીકાલે માસ્ટર પણ થશે, પણ MA થયો નહીં તેથી BA વાળાનું સન્માન જ નહીં. આવું ભારતમાં નથી. જે માણસ જ્યાં પહોંચ્યો છે ત્યાં એને ડ્યુ ક્રેડિટ મળવી જોઈએ. ત્યારે વેદાંતે એક જબરજસ્ત છલાંગ લગાવી છે અને વેદાંત સાચું છે એમ હવે વિજ્ઞાન પોતે સાબિત કરી આપે છે. હવે અણુ છે જ નહીં, જળ જ નથી એમ વિજ્ઞાન કહેવા લાગ્યું છે. એટમિક એનર્જી, એટમ ફોડ્યા પછી એમાંથી જો એનર્જી નીકળતી હોય અને મેટર કેન બી ટ્રાન્સફર્ડ ઇન્ટુ એનર્જી, મેટરનું રૂપાંતર જ્યારે એનર્જીમાં થાય છે ત્યારે તો કેટલી બધી વાતો બહુ સહજ થઈ ગઈ. હવે પુનર્જન્મના સિદ્ધાંતો સમજાવવા બહુ સહેલા થઈ ગયા છે. ચેતનાવાદ સમજાવવો સહેલો છે. વેદાંત સમજવો સહેલો થઈ ગયો. તેથી વિજ્ઞાન વેદાંતને ઉપયોગી થયું છે. જે નવી નવી શોધ કાઢી તેમાંથી એક વાત નીકળી કે જળ પરમાણુમાંથી સૃષ્ટિ નિર્માણ થઈ છે એમ જો વૈશેષિક ન્યાય કહેતા હોય, પણ જળ છે જ નહીં. અણુ પરમાણુમાં પરમાત્મા છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ જુજવે રૂપે આનંદ ભાસે. દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શબ્દમાં શૂન્ય થઈ વેદવાસે. તેથી બધે ઠેકાણે ભગવાન છે. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ખીલી રહ્યો આકાશે. વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશે. વેદાંત એ જ વાત કે છે. નરસિંહ મહેતાએ ક્યારનું ગાઈ નાખ્યું હોય, વિજ્ઞાનને જ્યારે મળ્યું હોય ત્યારે મળ્યું હોય. પણ અણુ પરમાણુમાં પરમાત્મા છે. ઘટ ઘટ ઓ ઘનશ્યામ વસે પણ ભાવ વિના નવ જડતો હતું. એક એકમાં પરમાત્મા છે જ. જે તત્વો તમે જોતા જશો એને પરમાત્માનો વાસ છે. અને એ જ વાત ગીતા ઓથેન્ટિકલી આજે કહી નાખે છે કે સર્ગાણામ આદિ અંતશ્ચ મધ્યમ ચૈવાહમ અર્જુન. આદિમાં હું જ છું, મધ્યમાં પણ હું જ છું અને અંતમાં પણ
હું જ છું, તમને ચર્ચા કરવાની છૂટ છે, પણ પરિણામ આ આવશે. હું કહી રાખું છું અને તમે વધતા વધતા ત્યાં જ આવશો. તેથી કેટલાક માણસોને ઇન્ટ્યુશનથી કેટલીક વાતો મળે, કેટલાક માણસોને એના માટે ટ્યુશન લેવું પડે. નરસિંહ મહેતા ટ્યુશન લેવા ગયા નહીં હતા, પણ ઇન્ટ્યુશનથી બધી ખબર પડી એને. ટોચનો વેદાંત શંકરાચાર્ય કીધો, શંકરાચાર્ય કીધું છે તે જ નરસિંહ મહેતાએ કીધો છે. શંકરાચાર્ય વિદ્વદ વર્ય હતા, વિદ્વદ માન્ય હતા, બુદ્ધિના હિમાલય હતા. તેથી બ્રહ્મ સત્ય જગન મિથ્યા જીવો બ્રહ્મૈવ ના પરા એ સંસ્કૃત ભાષામાં કીધું. એ જ વાત નરસિંહ મહેતાએ ગામઠી ભાષામાં અને ગુજરાતીમાં કીધી કે જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે, ચિત્ત ચૈતન્ય વિલાસ તદરૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. કોઈ ફરક નથી. બ્રહ્મ સત્યમ જગન મિથ્યા એમ શંકરાચાર્ય કહે છે, અને બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે જગત છે જ નહીં. ઊંઘમાં અટપટા ભોગ ભાસે, આ તો સ્વપ્ન છે. સ્વપ્ન એ મહાબુદ્ધે દિનાની ત્રીણી પંચવા. ઊંઘમાં આપણને સ્વપ્ન આવે છે, 2.5 મિનિટનું હોય ખાલી. 2.5 મિનિટ કરતાં કોઈ સ્વપ્ન મોટું હોતું નથી, પણ એમાં કેટલું વિશ્વ આવી જાય, વર્ષોના વર્ષો આવી જાય. તેવું આ જગત છે. 70-80 વર્ષનું આપણું જીવન એ 2.5 મિનિટ જેવું જ છે કાળના કરોડો વર્ષના પટ્ટા ઉપર. તેથી આ નિદ્રા છે તો પહેલી મહાનિદ્રા છે, બીજું કશું જ નથી. સ્વપ્ન એ મહાબુદ્ધે, એ પણ સ્વપ્ન જ છે. દિનાની ત્રીણી પંચવા, 3 કે 5 દિવસ ચાલનારું આ સ્વપ્ન છે. તો શંકરાચાર્ય જે સંસ્કૃતમાં પાંડિત્યપૂર્ણ વાત કરે છે તે નરસિંહ મહેતા ગામઠી ભાષામાં કહી શકે છે. તેથી જ્ઞાન પુસ્તકો વાંચીને જ મળે છે, આવી ધારણા આપણે ત્યાં નથી. ઘણા માણસો અનપઢ હતા. મોહમ્મદ પૈગંબરને ક ખ ગ આવડતો નહોતો, પોતાના હસ્તાક્ષર પોતે કરી શકતા નહોતા, અને છતાં ઇસ્લામ ધર્મના પ્રવર્તક થયા. નાનક કંઈ બહુ ભણેલા નહીં હતા, કબીર કોઈ કોલેજમાં નહોતા ગયા, અને મીરાબાઈએ કોઈ MA PhD કર્યું નથી, અને છતાં એમના કવિતાઓ સમજાવતી વખતે પ્રોફેસરનો નાકમાં દમ આવે છે. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે કે જ્ઞાન એ કોઈનો ઇજારો નથી. પ્રત્યેક માણસ પોતાની રીતે આગળ વધતો જાય, પણ પરમાત્મા અહીંયા એક અલ્ટિમેટ વાત કહી નાખે છે, ફાઇનલ, કે તમે ગમે તેટલો અભ્યાસ કરો ને ગમે ત્યાં ફરો, પણ છેવટે નીકળશે આ શું? સર્ગાણામ આદિરંતશ્ચ મધ્યમ ચૈવાહમ અર્જુન. આદિ હું છું, મધ્યમાં હું છું, અને અંતમાં હું છું. બાકી તમને અભ્યાસ કરવાની છૂટ છે, કારણ કે સરસ છે, શાસ્ત્રાભ્યાસ છે, આનંદ આવે. અભ્યાસનો પણ એક આનંદ છે, પણ નિકષ અને પરિણામ શું આવશે? તમે છેડો મેળો ત્યારે આવશે, વચ્ચે વચ્ચે ફર્યા કરો, પણ અલ્ટિમેટલી આવે. અને અસત્ય વર્તમાની સ્થિતવા તત સત્ય પ્રતીયતે. અસત્યથી જ ધીરે ધીરે સત્ય ઉપર પહોંચાય છે. જે વસ્તુને આપણે પહેલા સાચી માની હોય તે જ વસ્તુને જીવનમાં ખોટી માનવી પડે છે. એનું કારણ છે જેમ જેમ તમારો વિકાસ થાય ને એમ સત્ય તમારી સામે વધારે પ્રકાશિત થાય. સત્ય નિર્માણ થતું નથી, તમારી સામે પ્રકાશિત થાય છે. ખાલી તમે અંધારામાં હતા, તમે અમુક સ્થળે પહોંચ્યા ત્યારે તમને એ વસ્તુ દેખાઈ, પણ તે વખતે પહેલા વસ્તુ ત્યાં હતી જ, તમે માત્ર પહોંચ્યા નહોતા. તેથી આપણા વિકાસથી સત્ય આપણી સામે વધારે પ્રકાશિત થાય છે, પણ તેનો અર્થ એ નથી કે તમે જ્યાં હતા ત્યાં તમે ખોટા હતા, ત્યાં તમને આટલું દેખાયું છે, વધારે આગળ દેખાશે. તેથી પ્રત્યેક માણસ પોતાના સ્તર ઉપર સાચો હોય છે, અને એટલે જ જે આખી અનેકાંતની થિયરી છે તે આ જ વાત કરે છે. એવરીથિંગ ઇઝ રિલેટિવ. પ્રત્યેક માણસ પોતાના સ્થાને સાચો હોય છે, એના કરતાં વધારે દેખાશે ત્યારે એ જ માણસ વધારે કેવા લાગશે. તેથી કોઈને હલકો ગણો નહીં. જ્ઞાનના પ્રાંતમાં કોઈ માણસ હલકો નથી. દરેકની પોતાની એક પ્રતિભા છે, દરેકની પોતાની એક બુદ્ધિ છે, દરેકની પોતાની એક સમજણ છે. હું ઘણી વાર કહું છું, એક બહુ મોટો લેખક, બહુ મોટો વિદ્વાન, મોટા મોટા પુસ્તક લખે, મોટા મોટા વોલ્યુમ લખે. એના પૌત્રાએ એકવાર એક પુસ્તક હાથમાં લીધું ને વાંચવા લાગ્યો. હવે એની બિચારાને બાલ મંદિરમાં ભણે, ત્યારે પછી પોતાના દાદાને કહે છે કે તમારા પુસ્તકમાં ભૂલ છે. હવે 3-4 વર્ષનું બચ્ચું આટલા મોટા વોલ્યુમ્સ લખનારા માણસને કે તમારા પુસ્તકમાં ભૂલ છે, ત્યારે એનો દાદો એને પૂછે છે કે શું ભૂલ છે? તમે અહીંયા લખ્યું છે કમલ, ક પછી મ આવે જ નહીં, ક પછી ખ આવે, કારણ કે બિચારો ક ખ ગ ભણે છે ને. તેથી કમલમાં ક પછી મ કેમ આવી ગયો? હવે કેમ આવી ગયો તો ખબર પડશે જરા મોટો થા, પણ આજે ખોટો નથી. એનું કારણ આજે એને ક ખ જ આવડે છે. તેથી ક પછી ખ આવે છે, જો સ્કૂલમાં ભણી આવે છે તો એ માણસને ખોટો કહેવાય નહીં. પણ પછી ક પછી મ આવી શકે, સમજાશે એને જ્યારે એના બાપની ઉંમર જેવો થશે ત્યારે. તેથી ભણતા ભણતા વસ્તુઓ પ્રકાશિત થાય ત્યારે જે ટાઈમે જેને જેટલું સૂઝ્યું તેટલું તે માણસે કીધું છે તે વખતે તે ઉપયુક્ત પણ હતું, અને બાકી બધા લોકોએ પણ પાછું એમાંથી પસાર થવાનું જ છે, એટલે પછી એ ખોટું થાય છે એમ નહીં. ઘણા માણસો કે મૂર્તિ પૂજા એ સ્ટેપિંગ સ્ટોન છે. ઠીક છે, સ્ટેપિંગ સ્ટોન તો છે જ, પણ તમારે રોજ જવાનું છે.
સીડી પણ હોય, સગુણ સાકાર પરમાત્મા તત્વ નિર્ગુણ નિરાકાર સુધી પહોંચવાની સીડી હોય તો પણ રોજ ઉપયોગી છે. ચોથે માળે જવા માટે લિફ્ટ રાખી છે, લિફ્ટ એ ચોથો માળ નથી, ચોથે માળ જવાની સાધના છે, પણ રોજ જોઈએ કે નહીં? તો જે સીડી હોય તો સીડી રોજ જોઈશે જ. યુ હેવ ટુ પાસ થ્રુ, એમાંથી તમારે આગળ જવાનું છે. આંખ મીચીને બેઠા પછી એકદમ કંઈ બધું નિર્ગુણ નિરાકાર થતું નથી. એ બધી વસ્તુઓ મનમાંથી કાઢવાની છે, એના માટે તમારે કંઈક સાથે મૂકવાનું છે. આલંબન, ખાલી મન રહેતું જ નથી. મન ખાલી કરી નાખો એમ કેવું બહુ સહેલું છે, ખાલી કરવું અતિશય અઘરું છે. અને કરી નાખો એમ કહેનાર એકે માણસનું ખાલી થયું નથી. જરા અભ્યાસ કરો તો ખબર પડે. શીખનાર નહીં, શીખવનારનું પણ થયું નથી. બહુ વિચિત્ર પ્રાંત છે આ. અધ્યાત્મની અંદર જેટલો દંભ થાય એટલો દુનિયામાં ક્યાંય નહીં થાય. કારણ કે અનુભવનિષ્ઠ છે અને સાયન્સ પ્રયોગનિષ્ઠ છે. સાયન્સમાં દંભને જગ્યા જ નથી, પ્રયોગ દેખાડવો પડે. ઓબ્જેક્ટિવ છે સાયન્સ અને સબ્જેક્ટિવ છે. તેથી વધારેમાં વધારે દંભ અધ્યાત્મ વિદ્યામાં થાય ને થાય જ છે ચારે બાજુ. તમે જુઓ ને, બીજાને ધ્યાન કરાવનાર માણસનું ભાગ્યે જ ધ્યાન થયેલું હોય છે અને છતાં ધ્યાન ચાલે કરાવતો છે દુનિયાભરને. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે કે મન ખાલી કરી નાખો એમ કેવું બહુ સહેલું છે, પણ કરી તો જુઓ. એક સેકન્ડ થાય તો ભાગ્યશાળી. તેથી એ સાધના રોજની છે. હવે મન ખાલી રહેતું નથી, કંઈક પકડે છે તો સારું પકડાવો ને, આડું અડું પકડવાનું. તેથી ભગવાન મૂકી દો. અસ્તવ્યસ્ત પકડશો એનું, જેને પકડશો એની મન ઉપર અસર પડશે. સ્ત્રીનું બહુ ચિંતન કરનારો વિલાસી માણસ ધીરે ધીરે સ્ત્રૈણ થઈ જાય. જડ પૈસાનું ચિંતન કરનાર માણસ જડ થઈ જાય. રાત દિવસ પૈસો 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 જેના મગજમાં છે ને એ માણસ જડ થઈ જાય, હાર્ટલેસ થઈ જાય અને પછી હાર્ટ હોય જ નહીં. એક શ્રીમંત માણસને હાર્ટફેલ થયું ત્યારે બીજું કે છે સાબિત થયું કે એને હાર્ટ હતો. તો હાર્ટફેલ થાય કેમ? તેથી આટલી ધારણા સુધી માણસ પહોંચી જાય. અર્થમ અનર્થમ ભાવે નિત્યમ નાસ્તિ તથા સુખ લેશર સત્યમ. અર્થ અનર્થ છે. અનર્થ શા માટે છે? તમારો ભાવ જ ખરાબ કરી નાખે. પૈસા પછવાડે જે માણસ પાગલ થયો તેને કોઈના માટે ભાવ ન રહે. એ સગા ભાઈ જોડે પણ ઝઘડી શકે, સગા બાપનું ખૂન કરી શકે, પત્નીને પણ રસ્તામાં ફેંકી શકે. એનું કારણ હવે પૈસો દેખાય, બીજું કાંઈ દેખાતું નથી. પૈસો મારો પરમાત્મા. ત્યાંથી પૈસો એ આવશ્યક છે પણ અનિવાર્ય છે, પણ સર્વસ્વ નથી. એ ધારણા પકડીને ચાલવું જોઈએ. ત્યારે જેનું ધ્યાન કરશો એના ગુણ તમારામાં આવશે. કીટ ભ્રમર ન્યાય કે છે વેદાંત મેને. કીટ ભ્રમર, કીડો ભમરીનું ધ્યાન કરી કરીને ભમરી થઈ જાય. ત્યારે જે જેનું ધ્યાન કરે તેના જેવો થઈ જાય. તો ધ્યાનમાં કઈ વસ્તુ લાવવાની? સારામાં સારી લાવવાની. તમે કોઈ જીવંત વ્યક્તિનું ધ્યાન કરો જ નહીં, એનું કારણ આવતીકાલે માણસ બગડશે તો તમારી સાધના ફોકટ ગઈ. ના, નથી જ કરવાની, છૂટ છે. આટલા રેશનલ લોકો છે આપણે ત્યાં. પતંજલિ કહે છે યોગ દર્શનમાં યથા અભિમત ધ્યાનાદવા. તમને જે અભિમત હોય, ગમતું હોય એનું ધ્યાન કરો, જાઓ. તમને તમારી પત્ની ગમતી હોય તો એનું ધ્યાન કરવાની પણ પતંજલિ ના પાડતા નથી. પણ એ પછી પત્ની સર્વશ્રેષ્ઠ લાગવી જોઈએ. હા, પછી જેવી ધારી તેવી તું નીકળી નહીં એમ કહો તો પતી ગઈ વાત. તો વર્ષો ફોકટ ગયા, પાણીમાં ગયા. તેવી રીતનું ગુરુ, તમને કોઈ ગુરુ સારો લાગ્યો, તમે એનું ધ્યાન કરો, પછી એ ગુરુ નીકળ્યો બાદમાં શું કરવાનું? તમે 10 વર્ષ કેન્દ્રિત થયા, એ માણસ હવે તમારા મગજમાં જો ગમતો નથી તો તમારે 10 વર્ષ પાણીમાં ગયા કે નહીં? એ ધંધો શું કામ કરવાનો? તેથી જીવંત વ્યક્તિનું ધ્યાન કરાય જ નહીં. ગમે એટલો ગુરુ મહાન હશે, ગુરુનું ધ્યાન ન થાય. એનું કારણ છે જીવતા માણસની સુધરવાની બગડવાની સંભાવનાઓ ખુલ્લી છે. એ બગડશે અને ન બગડ્યો, તમને બગડેલો લાગશે તો પણ સાધના ખલાસ. એ બગડવો જોઈએ જરૂર નથી, ન પણ બગડે. શક્ય છે કેટલાક માણસો એવા બી ન બગડે, પણ તમારા મનમાં ભ્રાંતિ ઊભી થાય કે હવે માણસ પહેલા જેવો રહ્યો નથી, તો તમારા 10 વર્ષ સુધી કરેલી બધી મહેનત પાણીમાં ગઈ. તેથી ઈશ્વરનું ધ્યાન શા માટે કરવાનું એ સમજી લેવા જેવું છે. એ આદિમાં છે, મધ્યમાં છે, અંતમાં છે ને એવો ને એવો છે. અહમ આદિશ્ય અંતશ્ય મધ્યમ ચૈવાહમ અર્જુન. નથી આદિમાં પરમાત્મા ખરાબ, નથી મધ્યમાં ખરાબ, કે નથી કોઈ દિવસ અંત આવશે જ નહીં એનો. તેથી આવી રીતનું તત્વ પકડવાનું, મનને પરમાત્માનું સ્વરૂપ આપો અને એમાં એકરૂપ થાવ. એની અસર આવે તો વાંધો નહીં, આવવા દો. કૃષ્ણની અસર આપણા ઉપર આવે તો કાંઈ નુકસાન નથી. કરોડો માણસોને ખેંચ્યા, આપણે પણ 5-15 માણસોને પ્રેમથી ખેંચી શકશું. માં છે શું? રામની અસર આવશે, સત્યનિષ્ઠા જીવનમાં આવશે. બુદ્ધની અસર આપણા ઉપર આવે તો કરુણા નિર્માણ થશે. મહાવીરની અસર આવશે તો અહિંસાની ભાવના આવશે. તેથી કોઈ પણ જે પરમ તત્વો છે અને ઓછા નામે જે માણસ ચાલ્યો ગયો છે એની બગડવાની ને સુધરવાની હવે કોઈ સંભાવના ખુલ્લી નથી, એટલે ધોખો થવાનો સંભવ નથી. તેથી જીવંત વ્યક્તિ માટે ગમે તેટલો ભાવ હોય તો પણ જીવંત વ્યક્તિને ધ્યાનમાં રખાય નહીં, આમ શાસ્ત્રોમાં સ્પષ્ટ ઉલ્લેખ છે. રાખો તમે પણ ફસાશો. તેથી યથા અભિમત, ગુરુ નહીં. કોઈ પત્ની પોતાના પતિનું ધ્યાન કરે કે પતિ બહુ પ્રેમાળ હોય ને પત્નીનું ધ્યાન કરે તો પતંજલિને વાંધો નથી, પણ તમે હેરાન ના થાવ, ધ્યાન રાખજો. કારણ કે જેનું ધ્યાન કરો છો તે કાયમ સર્વશ્રેષ્ઠ લાગવો જોઈએ અને માણસ માટે બહુ અસંભવ છે.
કોઈ પણ માણસ કાયમ જ આપણને ગમતો રહે એ અઘરામાગરી વાત છે, પણ પરમાત્મા કાયમ ગમતો રહેશે. એનું કારણ મધુરાધિપતે રખિલમ મધુરમ, એનું અખિલ મધુર છે. પત્ની તમને એકાદ વાત ગમે ને એકાદ ન પણ ગમે, પત્નીને પતિની એકાદ વાત ગમે ને એકાદ વાત ન પણ ગમે, તો જ્યાં તમને ગમાણ ઉભા થયા ત્યાં પછી ધ્યાન બરાબર લાગે નહીં. તેથી પરમાત્મા કેવા છે? મધુરાધિપતે રખિલમ મધુરમ, એનું બધું જ મધુર અને કાયમ મધુર, આદિમાં મધુર, મધ્યમાં મધુર અને અંતમાં પણ મધુર. અને એ તમે અવલંબન લો છો, એનું કોન્સન્ટ્રેટ થાઓ છો, તેથી મન પછી ભટકશે નહીં. અને ભટક ખબર પડશે, કારણ કે મન ખાલી પણ ન રહે અને એટ એ ટાઈમ બે વસ્તુ પણ પકડે નહીં. એટલે આ તાળો છે. જેવું મનમાં બીજો વિચાર આવ્યો ને કે તમારી મૂર્તિ ખસી જશે, અને ખસી એટલે પાછી મહેનત કરો, એનું કારણ ધ્યાનમાં ભંગ પડ્યો છે. તેથી એ મૂર્તિ ખસે નહીં એવી સ્થિતિ નિર્માણ આપણે કરવાની, અને પછી મૂર્તિ ખસી જાય, પોતાની મેળે અંતર્ધ્યાન થાય ભગવાન, તે વખતે બીજો વિચાર ના આવે, ત્યારે તમારું ધ્યાન થયું એમ કહેવાય. તેથી આપણા પુરુષાર્થથી ખસી જાય તો ખામી, અને પોતે ભગવાન અંતર્ધ્યાન થાય તો હવે ભગવાનનું વરદાન, પછી મનમાં બીજો વિચાર પ્રવેશે નહીં. પણ એ સાધના બહુ અઘરી છે, જન્માંતરો જાય એમાં. બહુ નામ જન્મ નામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે, બહુ જન્મો પછી એ થાય. પણ સાધના ચાલુ રાખવાની, કંટાળવાનું નહીં. 10-15 મિનિટ અડધો કલાક જે કરતા હોઈએ તે એના માટે કલાકો ગાળવાના બી નહીં. 8-10 કલાક બગાડવા જેવા નથી. 24 કલાક ધ્યાનમાં બેઠેલા માણસો નવરા છે જે ભગવાનને જોવાય ગમતા નથી. તેથી સાધના તમારી જે 5-15 મિનિટ અડધો કલાક કરતા હશો તે કરો, એ ચાલુ રાખો. એમાં ભગવાન પ્રસાદ જ્યારે આપો ત્યારે આપી દેશે. આપણે ત્યાં બધે ઠેકાણે મર્યાદાઓ છે. ભગવાન મેળવવા માટે પણ ફાલતુ ટાઈમ આપવો નહીં, અને પૈસો મેળવવા પણ ફાલતુ ટાઈમ આપવો નહીં. 8 કલાકમાં જેટલું મળે એટલું ભગવાને આપ્યું છે. 16 કલાક ધંધો કરનારા માણસો જીવનને બગાડે છે. નું કારણ સંતોષ નથી, જરૂરિયાતો વધારી નાખી, અભરખાઓ વધારી નાખ્યા, આ જોઈએ તે જોઈએ, પછી 18 કલાક સુધી માણસ કામ કરતો હોય, ન રે પત્નીનો, ન રે છોકરાઓનો, ન રે કશાનો, કેવળ પૈસાનો થઈ જાય માણસ. તેથી કદાચ પૈસો મળી પણ જાય, પણ સામે શું ગુમાવ્યું એનો તાળો મેળવે ને, ત્યારે લોહીના આંસુ રડવાનો વારો આવે કે આપણે કોઈના જ રહ્યા નહીં, પૈસા ના થઈ ગયા. મા બાપનો ન રહે, દીકરાઓનો ન રહે, પત્નીનો ન રહે, કશાનો ન રહે. એટલે આપણે 24 કલાકના નોકર થઈ જઈએ, નિત્ય સેવક હતો. જીવતો માણસ મરેલો છે, વેદવ્યાસ કહે છે. જીવંતોપી મૃતા પંચ વ્યાસેન પરિકીર્તિતા, દરિદ્રો વ્યાધિતો મૂર્ખ પ્રવાસી નિત્ય સેવક. નિત્ય સેવક ન થાવ. કોઈ પણ નોકરી 24 કલાકની ન હોવી જોઈએ. 8 કલાક કામ કર્યા પછી આપણે છૂટા, 16 કલાક આપણા પોતાના છે. સ્વાતંત્ર્ય વગર વિકાસ નહીં. ત્યારે 24 કલાક જે માણસ ગુલામ થઈ ગયો, પતંત્ર થઈ ગયો, એનો વિકાસ થાય જ નહીં. ત્યારે 8 કલાકથી વધારે તમે જેમ પૈસો મેળવવા માટે ના આપો, તેમ 5-10 કલાકથી વધારે ભગવાન મેળવવા માટે પણ ના આપો. એમ કહેનાર કૃષ્ણ છે, છાતીવાળો માણસ છે. અપાહાય નિજં કર્મ કૃષ્ણ કૃષ્ણથી વાદી ન તે હરે દ્વેષી ન પાપા, કહી નાખ્યું સ્પષ્ટ. એને પોતાનું કામ છોડીને જે માણસો આખો દિવસ મારી માળા ફેરવે છે ને, તે મારા દ્વેષી છે, મારા દુશ્મન છે, જગત મારા જીવતા પાપ છે. બોલો, આ કૃષ્ણ પોતે જ કહે છે, માણસ તો બીજું કોણ કે? કોની હિંમત છે આટલી? માળા કરનારો માણસ પાપી છે એમ કહેવાય? કૃષ્ણ કહી શકે? જેની માળા કરો છો એ જ કે ને, તો સાચી વાત. તેથી 24 કલાક માળા ફેરવનારો માણસ આપણને ભગત લાગે. ઓહ, શું માણસ છે, આખો દિવસ માળા લઈને જ ફરે છે. દંભ છે. બજારમાં માળા લઈને ફરાય જ નહીં, કઈ પ્રદર્શન છે. માળા ક્યારે ફેરવી ખબર જ ના પડવી જોઈએ, પણ ઘણા માણસો ફેરવે. એનું કારણ ફેરવવામાં નહીં, દેખાડવામાં રસ છે. તેથી માળા એ બજારમાં ફેરવવાની ચીજ જ નથી, પણ આપણે બધી વસ્તુઓને બજારું બનાવી દીધી છે. અતિશય એકાંતમાં બેસીને 15-20 મિનિટ ભગવાન સાથેનું મિલન થયું, પતિ વાત પૂરી થઈ, પછી આખો દિવસ પોતાનો વ્યવહાર સારામાં સારી રીતે કરો. તેથી કોઈ પણ ઇડિયટપણું, બોગાપણું ભક્તિમાં ભારતમાં ચાલતું નથી. અરે ભગવાનનું ધ્યાન કરતી વખતે સ્ટેપિંગ સ્ટોન હોય તો પણ, કખ ગ બારાખડી એ સ્ટેપિંગ સ્ટોન હોય શીખવા માટેની, તો પણ ગમે તેટલા મોટા પુસ્તક લખો, બારાખડી તો આવવાની જ એમાં. બારાખડી ચોક્કસ સ્ટેપિંગ સ્ટેન્ડ છે. હંમેશા કંઈ કખ ગ લખવાનું નથી, પણ કમલ લખો તો પણ તમારે કતો લખવો જ પડશે, ને મ લખવો જ પડશે, ને લ લખવો જ પડશે. બારાખડીનો અંશ જ છે. તેથી સ્ટેપિંગ સ્ટોન કહેનારા શું કહે છે તેમને જ ખબર નથી પડતી. ચોથો માળે લિફ્ટ નથી, પણ લિફ્ટ એ સાધન હોય તો પણ ચોથા માળે રોજ જવા માટે જોઈએ જ. તેમ ધ્યાન કરવા માટે ભગવાને લિફ્ટ હોય, સ્ટેપિંગ સ્ટોન હોય તો પણ રોજ એની જરૂર છે. તેથી તમે સગુણ સાકાર છો કે નિર્ગુણ નિરાકાર છો, બે ભાગ પડાય જ નહીં. પ્રત્યેક માણસ બંને છે, અને રોજ બંનેની જરૂર છે. રોજ ચોથા મોડે જવાય ને રોજ પાછા નીચે આવાય, રોજ ધ્યાનમાં જવાય ને રોજ પાછા વ્યવહારમાં આવાય. અને રોજ ચોથે માળે જવા લિફ્ટ જોઈએ, તેમ રોજ ધ્યાનમાં પહોંચવા માટે પાછું ભગવાનનું અવલંબન જોઈએ. આટલી સીધી સાદી સામાન્ય ઘટના છે આ. તેથી સ્ટેપિંગ સ્ટોન, સ્ટેપ્સ અને પગથિયા ન હોય તો ઉપર જવાતું નથી. અને એકવાર જઈ આવ્યા પછી પાછું રોજ પગથિયા જોઈશે જ. તમે એકવાર ઉપર પહોંચી ગયા પણ પાછું વ્યવહારમાં તો નીચે આવવું જ પડશે રોજ.
24 કલાક કઈ માણસ ધ્યાનની અવસ્થામાં રહી શકતો નથી, ત્યારે પાછા તમે નીચે આવ્યા છો તો વળી જવા માટે અવલંબન જોઈશે. ત્યારે રોજ તમે લિફ્ટમાં જેમ અપડાઉન કરો છો ને તેમ તમારે રોજ સગુણમાંથી નિર્ગુણમાં જવું પડે. તેથી સગુણ સાકારનું આત્યંતિક મહત્વ છે. ત્યારે ભગવાન બહુ મોટા ખુલાસા અહીંયા કરી નાખે છે કે અણુવાદ બનુવાદ બધું ઠીક છે, સોલાઇટ, એ લોકો એક અભ્યાસ કર્યો છે, એ લોકો સાયન્ટિસ્ટ છે. નૈયાયિક એટલે ન્યાયી નહીં, ન્યાયાધીશ નહીં. જેને આજે વૈજ્ઞાનિક કહે છે તેને જૂના કાળમાં નૈયાયિક કહેતા હતા. દે આર સાયન્ટિસ્ટ. અને આજે આને આપણે ન્યાયાધીશ કહીએ છીએ ને એ બધા મીમાંસા ભણેલા માણસો, મીમાંસક કહેવાય આજની ભાષામાં. તેથી આજે કોર્ટનો ન્યાયાધીશ એ જૂના કાળનો મીમાંસક છે. એ કાયદા અને બધાનો અર્થ કરી આપે. મીમાંસા શાસ્ત્રમાં અર્થો છે જાત જાતના મંત્રોના. તેમ કાયદાનું અર્થઘટન કરીને ન્યાય આપનારો માણસ એ મીમાંસા શાસ્ત્રનો માણસ છે, ન્યાય દર્શનનો માણસ નથી. ન્યાય એ પદાર્થ વિજ્ઞાન છે. તેથી દરેક પદાર્થોના ગુણધર્મો જેમ વિજ્ઞાન તપાસે તેમ આ લોકો તપાસી આપે. દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ, સમવાયાનામ, પદાર્થાનામ, સાધર્મ્ય, વૈધર્મ્યાભ્યામ, તત્વજ્ઞાનાત, નિશ્રેયસમ, આવી રીતની પ્રતિજ્ઞા છે આ લોકોની. ત્યારે દ્રવ્ય, ગુણ, કર્મ આ બધાનો અભ્યાસ ચાલે પદાર્થ વિજ્ઞાનની જેમ. તેથી આ પદાર્થ વિજ્ઞાનીઓ એક કાળના ન્યાયિકો હતા અને એ લોકોએ અણુવાદને માન્યો, પરમાણુવાદ છે, પરમાણુ સર્વસ્વ છે. સાંખ્યવાળાએ પુરુષ અને પ્રકૃતિ બે કીધા. કેટલાક લોકોએ તત્વ બીજું માનવું પડે એટલે માયા સ્વીકારી. વેદાંતિઓને પણ બીજું એક માનવું પડ્યું છે. તેથી બ્રહ્મ અને માયા, પણ માયાને સ્વતંત્ર અસ્તિત્વ નહીં, એ કેવળ સ્વપ્ન છે, એ કેવળ પડછાયો છે એમ એ લોકોએ માન્યું. અને દેખાય છે તેવું નથી એમ સમજી લો. જગત છે પણ તમે માનો છો એવું નથી. આપણે જગતને જેવું માનીએ છીએ તેવું જગત નથી, પણ જગતનું અસ્તિત્વ અમાને કરતું નથી વેદાંત. દેર ઇઝ ડિફરન્સ બિટવીન એક્ઝિસ્ટન્સ એન્ડ રિયાલિટી. વર્લ્ડ ઇઝ અનરિયલ કીધું છે, નોન એક્ઝિસ્ટન્ટ નહીં. દુનિયા જે દેખાય છે તેવી નથી, મિથ્યા છે, અસત નથી. સત એટલે અસ્તિત્વ. તેથી અસત નથી કીધું, મિથ્યા કીધું છે. તેથી જગત નથી એમ નહીં, પણ તમે જેવું માનો છો તેવું નથી. અને એટલું પ્રસિદ્ધ ઉદાહરણ છે વેદાંતની અંદર, રજ્જુ સર્પવત. અંધારામાં તમને દોરડી ઉપર સાપનો ભાસ થાય, સુપર ઇમ્પોઝિશન. દોરડી તમને સાપ જેવી લાગે, તમે ગભરાઈ પણ જાઓ, પરિણામ થાય. તમે ચીસ પાડો, ગભરાઈ જાઓ, પણ પછી બેટરી લાવીને પ્રકાશ ફેંકો, ખબર પડે કે આ દોરડી છે. દોરડી જ હતી. તમારા મનમાં ભ્રાંતિ નિર્માણ થઈ કે સાપ છે, ભ્રાંતિ જ અજ્ઞાન છે, ને લાઇટ આવી, પ્રકાશ આવી ગયું, તેમ જ્ઞાન આવ્યું ગયું. પણ દોરડી નથી એમ નહીં, દોરડી તો છે જ, પણ તમે સાપ માનતા હતા એ ભ્રાંતિ છે. તેમ જગત તો છે જ, પણ તમે જળ માનતા હતા એ ભ્રાંતિ છે. એ ચૈતન્યનો જ વિલાસ છે. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, એ જ્ઞાનથી નરસિંહ મહેતાને સમજાઈ ગયું, શંકરાચાર્યને સમજાઈ ગયું. ત્યારે જેને જેને અંતઃપ્રેરણાથી આ વાતો ખબર પડી છે તે લોકોની સાથે સત્યનો પ્રકાશ ઉભો રહી ગયો. સત્ય ત્યાં હતું જ, દોરડી ત્યાં હતી જ, પ્રકાશ આવતા ખબર પડી. તેમ જગતની અંદરની કેટલીક સાચી વાતો એમને એમ છે, પણ આપણે જે બીજું કંઈ માની લીધું છે એના કારણે ભય નિર્માણ થાય છે, એના કારણે ચિંતા નિર્માણ થાય છે, એના કારણે અસલામતીની ભાવના નિર્માણ થાય છે, એના કારણે બધી હાઈવે થાય છે. ત્યારે આ બધા મોટા લોકો સ્વસ્થ આટલા માટે છે કે દે નો વોટ ઇટ ઇઝ. શું છે જેને ખબર પડી ગઈ પછી અસ્વસ્થ ના થાય. અંધારા કરતા પહેલા જે માણસે દોરડી જોઈ હોય તે જોયા પછી ગભરાતો નથી. પહેલી જ વાર જુએ તો ડરે, એને સાપ લાગે. પહેલા મને ખબર છે કે દિવસે જોયું છે મેં, આ દોરડી જ છે, સાપ છે જ નહીં. તેમ જગત મિથ્યા જેને સમજાઈ ગયું છે ને પરમાત્મા સત્ય છે તે માણસ બહુ સ્વસ્થ હોય, બહુ સાચો હોય. તેથી આદિમાં પરમાત્મા, મધ્યમાં પરમાત્મા અને અંતમાં પણ પરમાત્મા. સૃષ્ટિનો ક્રિએટર હું છું, સૃષ્ટિનું પાલન પોષણ કરનારો ઓપરેટર બી હું છું, અને સંહારક ડિસ્ટ્રોયર બી હું છું. GOD ગોડ, જનરેટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર. G એટલે બ્રહ્મા, O એટલે વિષ્ણુ અને D એટલે શિવજી. તેથી બધે જ પરમાત્મા છે. ત્યારે સર્ગાણા માદિરંતશ્ચ મધ્યમ ચૈવાહમ અર્જુન. પણ એ બધી ખબર ક્યાં પડે? અધ્યાત્મ વિદ્યામાં. તેથી અધ્યાત્મ વિદ્યા, વિદ્યાનામ, બધી વિદ્યાઓમાં અધ્યાત્મ વિદ્યા હું છું. વિદ્યા બધી સારી છે, મેળવવી જ પડે. પણ બધી વિદ્યા મેળવીને પણ તમે અધૂરા છો. કોઈ પણ વિજ્ઞાન તમે ભણો, કોઈ પણ સાયન્સ ભણો, કોઈ પણ શાસ્ત્ર ભણો. તેથી ફિલોસોફી માટે એમ કહેવાય છે કે ફિલોસોફી ઇઝ ધ સાયન્સ ઓફ સાયન્સીસ. બધા જ સાયન્સોનું સાયન્સ છે, વિજ્ઞાનોનું વિજ્ઞાન છે. ફિલોસોફી ઇઝ ધ સાયન્સ ઓફ બીઇંગ એઝ સચ. એ સતને એઝ ઇટ ઇઝ પ્રગટ કરે છે. બધા જ શાસ્ત્રો ભણીને શક્ય છે તમે તમારા વિશે અનભિજ્ઞ રહી જાઓ. અને ખરું જાણવાનું એ જ છે. જેને જાણ્યા પછી કશું જાણવાનું બાકી રહેતું નથી, એ શ્રેષ્ઠ જ્ઞાન કહેવાય. શ્વેતકેતુ ઘણું બધું ભણીને આવ્યો, 12-14 વર્ષે ઘરે પાછો આવ્યો અને પોતાના પિતાજી પાસે કહે છે કે હું આ ભણ્યો, આ ભણ્યો, આ ભણ્યો. કેટલા શાસ્ત્રો ભણી આવ્યો, પુષ્કળ. એનું કારણ તપોવનમાં જ રહેવાનું.
રેસિડેન્શિયલ એજ્યુકેશન સિસ્ટમ આખી. તેથી 24 કલાક જ્ઞાનની સાધના ચાલતી હોય. પુસ્તકોમાંથી જ્ઞાન મળે, સૃષ્ટિ પાસેથી જ્ઞાન મળે, ગુરુ પાસેથી જ્ઞાન મળશે, ગુરુના જીવનમાંથી જ્ઞાન મળે, અનુભવમાંથી જ્ઞાન મળે. આચાર્યાત પાદમાદત્તે પાદમ અન્ય સ્વમેદયા પાદમ સબ્રહ્મચારી બી પાદમ કાલેન પચ્યતે. જ્ઞાન મેળવવાના પ્રકારો છે આ. આચાર્યાત પાદમાદત્તે, શિક્ષક પાસેથી જે મળે ને તે 1/4 હોય. પાદ એટલે 1/4. આ પાદ શબ્દ ક્યાંથી આવ્યો? ગાયના પગ ઉપરથી. પશુઓને ચતુષ્પાદ કહેવાય. 4 પગવાળા પ્રાણી હોય, તેમાંનો એક પગ એટલે પાદ, અને પાનું પછી પા થયું. તેથી પા શબ્દ આવ્યો ક્યાંથી? 4 પગમાંથી આવ્યો. તેથી ચતુષ્પાદમાં એનો એક ભાગ એટલે પાદ. ત્યારે આચાર્યાત પાદમાદત્તે, આચાર્ય પાસેથી 1/4 મળે. પાદમ અન્ય સ્વમેધયા, બીજો પા તમારા ચિંતનથી મળે. આચાર્ય જે કીધું છે એના પર તમે મનન ચિંતન શરૂ કરો ને તો બીજો પા પ્રકાશિત થાય. આચાર્ય જે કીધું છે એનો અર્થ આ હોઈ શકે, તમારી પોતાની પ્રજ્ઞા કામ કરે, અને એ મહત્વની વાત છે. તેથી ગોખણિયા અને પોપટિયા પંડિતોનું મહત્વ આપણે ત્યાં છે નહીં. આચાર્ય પાસેથી મેળવ્યા પછી એના પર ચિંતન શરૂ થવું જોઈએ. તેથી આચાર્યાત પાદમાદત્તે પાદમ અન્ય સ્વમેધયા, બીજું પોતાની મેધાથી મળે. પાદમ સબ્રહ્મચારી બી, અને પાદ ત્રીજો પાદ જે મળે એ ચર્ચા વિચારણાથી મળે. જે લોકો ગુરુ પાસે બેસીને સાંભળતા હોય પાછા પરસ્પર ચર્ચાઓ કરે, એમાં કોઈ વધારે હોશિયાર હોય, કોઈ ઓછો હોશિયાર હોય, અને કોઈને કંઈ પ્રકાશ પડ્યો તો એનો લાભ બીજાને મળે. તેથી ચર્ચા વિચારણામાંથી એક પાદ મળે. ત્યારે એક ગુરુ પાસેથી મળે, એક પોતાના ચિંતનથી મળે, એક ચર્ચા વિચારણાથી મળે, અને છેલ્લો પાદ છે ને કાલે ને પચ્ય તે અનુભવથી મળે. થોડો ટાઈમ ગયા પછી સમજાય. જે વાત આજે ન સમજાઈ હોય તો 4-6 મહિને પર સમજાય. એનું કારણ તમે કેટલાક અનુભવમાંથી પસાર થાઓ છો. તેથી આખી આ જ્ઞાનની પ્રક્રિયા છે. ત્યારે ઘણું બધું જ્ઞાન તપોવનમાંથી મેળવીને આ શ્વેતકેતુ આવેલો. પછી એના પિતા એક જ વાત કરી કે તું ઘણું બધું ભણી આવ્યો ખરો, પણ એવું જ્ઞાન મેળવ્યું કે જે મેળવ્યા પછી બીજું કંઈ મેળવવાની જરૂર ન રહે. આ મૂંઝાઈ ગયો કે તો ખ્યાલ નહીં આવ્યો. તું કે એના વગર બધું જ જ્ઞાન અધૂરું છે, પાછો જા એ જ્ઞાન મેળવીને આવ. તેથી જે જાણ્યા પછી યજ જ્ઞાત્વા નેહ ભૂયોન્યત જ્ઞાતવ્યમ અવશિષ્યતે. યજ જ્ઞાત્વા, જેને જાણીને બીજું જ્ઞાતવ્ય કશું રહેતું જ નથી. યજ જ્ઞાત્વા નેહ ભૂયોન્યત, એ લોકમાં એ જાણ્યા પછી બીજું કશું અવશેષ રહેતું જ નથી. જ્ઞાતવ્યમ ન અવશિષ્યતે. ત્યારે એ ખરું જ્ઞાન છે. અને ક્યાં છે? એ અધ્યાત્મ વિદ્યા છે. તમે ગણિતના ગમે એટલા હિસાબ કરો, પણ જીવનનો સરવાળો ખોટો આવે તો? ગણિતના સરવાળા બિલકુલ ખોટા ના આવે એવા માણસો છે. હા, કેલ્ક્યુલેટર કંઈ નહીં, એ આમ આમ કર્યા કરે, આ તરત મોઢે કહી નાખે. તેથી હજારો કેલ્ક્યુલેટરને ખાઈ જાય એટલી મગજની હિસાબ શક્તિ પાવરફુલ છે, પણ જીવનનો સરવાળો સાવ ખોટો હોય. બહુ મોટો વેપારી કરોડો અબજોનો વેપાર કર્યો હોય અને ક્યાંય ભૂલ થાય નહીં, પણ એટલી મોટી ભૂલ થઈ હોય કે જીવનના છેડે લોહીના આંસુથી રડતો હોય. એનું કારણ એક ખરો હિસાબ ભૂલી ગયો. જિંદગીમાં કેટલું કમાયા રે જરા સરવાળો માનજો. એ સરવાળો થયો નહીં તો? ત્યારે એ સરવાળો મહત્વનો છે. અધ્યાત્મ વિદ્યા, અધ્યાત્મ વિદ્યા વિદ્યાના, અને જેની બધાને જરૂર છે. વૈજ્ઞાનિકે પોતાની જાતને ઓળખવી પડે, ગણિત શાસ્ત્રીએ પોતાની જાતને ઓળખવી પડે, ઇતિહાસકારે પોતાની જાતને ઓળખવી પડે, ભાષાવિદે પોતાની જાતને ઓળખવી પડે, સંગીતકારે પોતાની જાતને ઓળખવી પડે. દુનિયાભરના સુરો મેળવે પણ પોતાનો સુર મળતો જ નથી. તો સંગીતનો મોટો ખા ઉસ્તાદ, પણ અંદર સુરોની જે એકતા આવી જોઈએ તે આવતી નથી, ને નિર્માણ કરશે અધ્યાત્મ વિદ્યા. તેથી બધી વિદ્યાઓમાં શ્રેષ્ઠ વિદ્યા કઈ છે? અધ્યાત્મ વિદ્યા છે. ને ન હોય તો તમારું ગણિત, તમારું વિજ્ઞાન, તમારી ભાષાઓ, તમારું સંગીત, તમારું નૃત્ય બધું ફોકટ જશે. એની મનાઈ નથી, પણ એ બધી કલાઓ ગણાય છે ને આ વિદ્યા ગણાય છે. 14 વિદ્યા અને 64 કલાઓ છે આપણે ત્યાં. કલા જીવિકા માટે હોય છે, વિદ્યા જીવન માટે હોય છે. તેથી વિદ્યા વેચાય નહીં. કલાનો પુરસ્કાર હોય, વિદ્યાનો પુરસ્કાર ના હોય. તેથી જે લોકો પુરસ્કારની ચર્ચા કરે છે તે કલાકારો છે, તે કથાકારો છે, વિદ્વાનો નથી, પૂજારીઓ નથી. ભક્તિ એક જુદી વસ્તુ છે. તેથી કલા તરીકે તમે ટ્રીટ કરો તો કલાકારને પુરસ્કાર મળવો જ જોઈએ, સવાલ જ નથી આવતો. મજૂરને મજૂરી મળે, નોકરને પગાર મળે, કલાકારને પુરસ્કાર મળે, અને પૂજારીને ભગવાન પાસેથી પ્રસાદ મળે. તેથી પ્રસાદ એ પ્રસન્નતા છે. કર્મણ્યવાધિકારસ્તે મા ફળ બધા છે, ત્યાં સુધી પહોંચેલો માણસ છે એ પોતાની વાત કહેતો ત્યારે પ્રસન્નતા મળી ગઈ. પછી શું મળશે ભગવાન જોશે એનો વિષય જ નથી, એ પ્રાંતમાં જતો જ નથી. તેથી 4 કેટેગરીઝ છે, ગમે તેને ઉતારી પાડો નહીં. મજૂર છે તો એને પૂરી મજૂરી આપો, 100 નહીં. 25 રૂપિયા થતા હોય મજૂરીને તો 20 આપવાનું પાપ ન કરો, 25 આપો એને. મહેનતનો પૈસો છે, પસીનાનો પૈસો છે, શા માટે કશો છો એને? પગાર રીતસર આપી દો.
જેટલો ડ્યુ થતો હોય તેટલો, અને પહેલી તારીખે આપો, રખડાવો નહીં એને. દરેક માણસની સાથે આપણે જે વર્તન છે તે બહુ સભ્ય અને સૌજન્યપૂર્ણ હોવું જોઈએ. કલાકાર છે તો કલાકારની કદર થવી જ જોઈએ. કલા છે ભોજ્ય મીઠી, તે ભોગતા વીણ કલા નહીં. કલાકાર કલા સાથે ભોગતા વીણ મળે નહીં. કદરદાની એ મોટી ખાનદાની છે. કલાકાર પાસે કલા છે એનું ગૌરવ છે, તો એની કદર કરવાની તાકાત આપણામાં છે, તે આપણું ગૌરવ છે. તેથી ધારણા હોવી જોઈએ. એક ભાઈએ ક્યાંક સંગીત રજૂ કર્યું, બહુ સરસ ગાયું. બધા કહે છે વાહ વાહ ક્યાં ગાયા, બહુ અચ્છે, દુબારા, વાહ 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 વાહ, ચાલ્યું. 2 કલાક પછી સંગીત પૂરું થયું, બધા ઉઠીને ચાલતા. કોઈ આના વિશે વિચાર્યું જ નહીં. પછી એ માણસે પોતાની પછેડી આમ બિછાવીને આમ બધું કંઈ લઈને બધું ભેગું કરતો હતો. ત્યારે કોઈ કીધું શું ઉપાડે છે? તો કે આ દુબારા ને વાહ વાહ ને બધું ભેગું કરું ને છોકરાઓને ખાવા કામ લાગશે. હા, વાહ વાહ દુબારા, બહુ અચ્છા, ક્યાં ગાયા ક્યાં ગાયા. પણ એ ગાવા પછી એની કઈ વ્યવસ્થા છે તેનો વિચાર જો કોઈ માણસ ન કરતો હોય તો. તેથી કલાકારને યોગ્ય પુરસ્કાર મળવો જ જોઈએ, અને કશું એ પાપ છે. પણ બધી કેટેગરીઝ છે. મજૂરની અવસ્થા જુદી, નોકરની અવસ્થા જુદી, કલાકારની અવસ્થા જુદી, અને ભક્તની અવસ્થા જુદી. ભક્તનું અનુસંધાન ભગવાન જોડે છે, એની બધી વ્યવસ્થા ભગવાન કરે, અને ભગવાનને કરવાના અનંત રસ્તાઓ છે. અનંત હસ્તે કમલાવરાને દેતા કિતિ ગેશીલ દોકરાને. ભગવાન 1000 હાથથી આપે. વચ્ચે એક ગીત સાંભળેલું, સાંવરિયો રે મારો સાંવરિયો, હું તો ખોબો માગું ને દઈ દે દરિયો. ભગવાન આવો છે, માગો ખોબો અને આપે દરિયો. તેથી પરમાત્મા જોડે અનુસંધાન થયા પછીની આખી ધારા જ જુદી શરૂ થઈ જાય. પણ એ આધ્યાત્મિક માણસો માટે અધ્યાત્મ વિદ્યા વિદ્યાનામ, જ્યાં સુધી આત્મની વિદ્યા નથી આવી, અધ્યાત્મ વિદ્યા નથી આવી, ત્યાં સુધી માણસની કક્ષાઓ મજૂરની, નોકરની અને કલાકારની રહે, પૂજારીની થાય નહીં. અને એ પૂજારીની કાં તો ભક્તની અવસ્થા આવે ને એ મોટા મોટી વાત છે, એ શ્રેષ્ઠ વિદ્યા છે, એને મેળવવી જ પડે. પછી તમારી ભાષા પણ ખીલે, પછી તમારું સંગીત પણ ખીલે, પછી તમારું નૃત્ય પણ ખીલે. અધ્યાત્મની અનુસૂત ધારા જો અંદર શરૂ થાય ને, એક સામાન્ય માણસ નાચતો અને મીરા નાચતી, આસમાન જમીનનો ફરક છે. મીરાના નાચવાની પછવાડે અધ્યાત્મ છે, હલકાઈ નથી. તેથી અશ્લીલ લાગે જ નહીં. રસ્તા ઉપર ઊભી રહીને પણ મીરા નાચતી હોય ને તો અશ્લીલ ના લાગે, અને આપણે હોલમાં નાચતા હોઈએ તો અશ્લીલ લાગે. એનું કારણ અધ્યાત્મ વિદ્યા વિદ્યાના મિસિંગ છે. અંદરનું જે સૂત્ર છે, અંદરનો જે લય છે તે મિસ નહીં થવો જોઈએ. અને એકવાર એ આવ્યું ને પછી બધું જ શોભે. પછી એનું વક્તવ્ય પણ શોભે, એની કલા પણ શોભે, એનું નૃત્ય પણ શોભે, એનું સંગીત પણ શોભે, અને એનો વેપાર પણ શોભે. એ બજારમાં ઊભો હોય તો પણ આધ્યાત્મિક છે. એના વેપારમાં પણ હલકાઈ ન હોય, દગો ફટકો ન હોય, વિશ્વાસઘાત ન હોય, છેતરવાની વૃત્તિ ન હોય, અને કોઈને કાપી નાખવાનો વિચાર પણ ન હોય. તેથી અધ્યાત્મ વિદ્યા એ પાયાની વિદ્યા છે કે જેની જરૂર બધાને જ છે. સંગીતમાં જેને રસ હોય સંગીત ભણે, બધા ના પણ ભણે. બધાની તાનસેન ના થાય. કેટલાક કાનસેન થાય, સાંભળીને આનંદ માણે, અને કેટલાક સાવ ઇન્સેન, સમજે જ નહીં. પણ તાનસેન થવું જરૂરી નથી બધાને, અને શક્ય પણ નથી. પણ આધ્યાત્મિક માણસ હોય તો કલાની કદર કરવાનું ચૂકે નહીં. ભલે હું ગાઈ શકતો નથી, પણ કોઈ ગાય છે ને મને આનંદ થાય છે, અને ગાનારનું પણ જીવન છે, ત્યારે એને એની વ્યવસ્થા મળવી જોઈએ. અને ખાલી સાંભળીને વાહ વાહ દુબારા કહીને ભાગી જવાય નહીં. એ સમજણ કોને આવે? અધ્યાત્મ વિદ્યા વિદ્યાનામ. તેથી પ્રત્યેક માણસને અધ્યાત્મ વિદ્યા જરૂર છે. કલાકારને પણ એમ લાગવું જોઈએ ધીરે ધીરે એ પણ પૂજારીને ભક્ત થવો જોઈએ. એ સ્ટેજ પર રહેવાનું નથી. મજૂર હોય, નોકર હોય, કલાકાર હોય, તેને પછી ભક્ત થવું પડે. પછી એ પણ મીરાના લેવલ ઉપર જાય, એ પણ સુરદાસના લેવલ ઉપર જાય, એ પણ નરસિંહ મહેતાના લેવલ ઉપર જાય, અને પછી એની વાણીમાંથી જે મીઠાશ નીકળે એ ગજબ હોય. પછી એને અભંગ કહેવાય, કોઈ ભંગ ન કરી શકે. તુકારામ જે ગાય તે અભંગ. તેથી એનો ભંગ થાય જ નહીં. એનું કારણ અધ્યાત્મ વિદ્યાનો સ્ત્રોત અંદર શરૂ થયો. તમે કોઈ પણ કામ કરતા હશો, ગીત ગાતા હશો તો અંદરનો સૂર ભેગો પૂરવો, ધંધો કરતા હશો અંદરનો સૂર પૂરવો, અભ્યાસ કરતા હશો અંદરનો સૂર પૂરવો. અંદરનો સૂર એ બહુ મહત્વની વાત છે, અને અંદરનો સૂર છે ને તે જ અધ્યાત્મ વિદ્યા છે. આત્મા તરફ ગયા વગર અંદરનો સૂર પ્રગટતો નથી. ત્યારે કોઈ પણ કલા ક્યારે ખીલે છે? આત્મા અને પરમાત્મા જ્યારે એમાં ભળે છે. અને સ્થૂળ રૂપે સમજાવવાને માટે આપણે ત્યાં બધી કલાઓ તમે જુઓ મંદિરમાં પાંગરી છે. સંગીત મંદિરમાં ગવાય, ચિત્રો મંદિરના દિવાલ ઉપર દોરાય, શિલ્પકૃતિઓ સારામાં સારી મંદિરમાં જોવા મળશે. નૃત્ય કલા પણ ભગવાન પાસે અમે નાચશું, નવરાત્રિમાં પણ માની આસપાસ નાચશું, અને માને નહીં ગમે એવું નહીં નાચશું, એ નક્કી થવું જોઈએ. હા, જે જોઈને માં રાજી થાય, જે સાંભળીને માં રાજી થાય તેવા જ ગીત ગાવા જોઈએ, તેવું જ નાચવું જોઈએ. બાકી તો આપણે વાંદરામાંથી આવ્યા છીએ, આપણે સાબિત કરી આપીએ છીએ. મનુષ્ય વાંદરામાંથી આવ્યો છે એની માટે કોઈ સાબિત જોઈએ? હા, રાત્રે આટો મારી આવો નવરાત્રિ, મને ખબર પડી જાય કે સાવ સાચી વાત છે. હા,
તેથી વાંદર વેળા એ નૃત્ય નથી, એની પછવાડે અધ્યાત્મ વિદ્યા છે. અને માને સામે રાખીને નાચીએ છીએ ત્યારે માને ન ગમે એવું નચાય પણ નહીં અને માને ન ગમે તેવું ગવાય પણ નહીં. આ ઉપાસના છે, તમાશો નથી, મનોરંજન નથી. તેથી અધ્યાત્મ વિદ્યા કઈ કે બધા તમાશાઓ થાય. અધ્યાત્મ વિદ્યા જાય એટલે દર્શન ખોવાઈ જાય ને પ્રદર્શન શરૂ થાય. પ્રવચનમાં પણ ખાલી આ નાચવાની વાત નથી. વ્યાખ્યાન કરનારો માણસ પણ અંદરનો સુર ચૂકી જાય ને તો એ વિદૂષક બની જાય, વિદ્વાન ન રહે, એ ભાટ થઈ જાય, એમાં કવિત્વ ન રહે. તેથી કોઈ પણ ધારા હશે, સામાન્ય પ્લેટફોર્મથી માંડીને પુલપીઠ વ્યાસપીઠ સુધીનો માણસ અંદરની ધારા ચૂક્યો એટલે તમાશો થયો. તેથી કોઈ પણ ક્ષેત્રમાં તમે કામ કરતા હશો, રસોઈ કરતી વખતે પણ અંદરની જે અધ્યાત્મ વિદ્યા આવે ને રસોઈમાં સ્વાદ જુદો આવે. રસોઈ બધા જ બનાવે પણ જ્યારે માણસ ભાવથી બનાવે ને ત્યારે એ રસોઈમાં ભગવાન પ્રગટે, એનો સ્વાદ જ બદલાઈ જાય. કારણ કે રસોઈ વૈસા ખરો રસ તો પરમાત્મા છે. ત્યારે પરમાત્માનો રસ જેના જીવનમાં ઓળગોળ છે ને તેની રસોઈનો રસ પણ જુદો હોય. તેથી એ માણસ ગણિત કરતો હોય, વિજ્ઞાન કરતો હોય, ઇતિહાસ વાંચતો હોય, સંગીત ગાતો હોય, નૃત્ય કરતો હોય, પ્રવચન કરતો હોય, રસ્તામાં ફરતો હોય કે બજારમાં ધંધો કરતો હોય કે રસોડામાં રસોઈ બનાવતો હશે, બધાની પછવાડે અધ્યાત્મ વિદ્યાની અનુસૂત ધારા જોઈએ. અને એ વિદ્યા હું છું. જ્યાં સુધી પરમાત્માનું અનુસંધાન થાય નહીં ત્યાં સુધી અધ્યાત્મ વિદ્યા મળે નહીં. અને અધ્યાત્મ વિદ્યાનો પ્રકાશ આવ્યા સિવાય તમારું કોઈ કામ દીપતું નથી. એકદમ સંતોષ, સમાધાન, તૃપ્તિ, આનંદ ક્યારે થાય? તમે ભગવાન માટે બોલો છો એમ નક્કી થયું ને, 1 કલાક બોલ્યા પછી એટલો બધો આનંદ થાય, ના તમે સમાધિમાં પહોંચી જાઓ. એનું વળતર શું એ વિચાર પણ ના આવે. ચર્ચા તો દૂરની વાત થઈ. એનું કારણ એટલો બધો આનંદ છે, માણસ ખોવાઈ ગયો તે વખતે. એનું કારણ ઇત્યેસા વાંગ્મયી પૂજા શ્રીમદ શંકર પાદયો, વાણીના પુષ્પોથી પરમાત્માની પૂજા ચાલે છે. અને આટલા આનંદ શબ્દો ભગવાનના ચરણે ગયા એના કરતા બીજો આનંદ કયો હોય? જે માણસ ભગવાન માટે ગાતો હોય. તાનસેનના બહુ વખાણ કર્યા અકબર બાદશાહે, તારા જેવો સંગીતકાર થયો જ નથી. ત્યારે તાનસેન કે બહુ વખાણ નહીં કરો ભાઈ, ન ભૂતોનું ભવિષ્યથી થયો નથી, થશે નહીં, આવું બોલો નહીં. તમે કેટલું જોયું છે? ઇતિહાસ બહુ લાંબો છે, હજારો વર્ષનો ઇતિહાસ છે. અને ભવિષ્યમાં નહીં થાય કેમ કહેવાય? અને લાંબી વાત જવા દો ને, મારા ગુરુ જ હમણાં છે મોજૂદ, સાંભળો એને ખબર પડશે કોને સંગીત કહેવાય તે. તો કે બોલાવો, ગોઠવી દઈએ એનો કાર્યક્રમ. તો કે નહીં, એ ફરમાઈશ પકડ નથી આપતા, કે આપણે જવું પડે. તો ચાલો. તો કે એમ પણ ના ગાય, આપણે કહીએ ત્યારે ના ગાય, ગાતા હોય ત્યારે સાંભળી લેવાનું. કોઈના કહેવાથી ગાતા નથી, લહેર આવે ત્યારે ગાય છે. તે 15 મહિનો દિવસ ભટક્યા છે એ ગુરુની પછવાડે, હરિદાસની પછવાડે. અને પછી એક દિવસ લહેર લાગી, પૂનમની રાતના પાણીમાં પગ બોડીને હરિદાસ ગાતા હતા. આખી પ્રકૃતિ સ્તબ્ધ બની ગઈ હતી. હવે તો જલનો પ્રવાહ પણ સંગીતમાં સુરપુર આવે, પાંદડાઓનો ખખડાટ પણ સાઈડ રીધમ આપતો હોય તેવું લાગે. આખી પ્રકૃતિ એકરૂપ થઈ જાય, સમાધિ લાગી. પછી બાદશાહ તાનસેનને તારી વાત સાચી છે, તારા ગુરુનું સંગીત સાંભળાવી તારું સંગીત ફીકું લાગે છે. હવે બીજો પ્રશ્ન એ થાય છે કે આટલો શ્રેષ્ઠ ગુરુ મળ્યો તો તું એક હાઈટ સુધી પહોંચ્યો કેમ નહીં? તું કેમ થોડોક અધૂરો રહી ગયો? પહેલાં તું શ્રેષ્ઠ લાગતો હતો, હવે તું ઝાંખો લાગે છે. તારા ગુરુ મહાન છે કબૂલ, પણ તને એ હાઈટ કેમ નહીં મળી? ત્યારે કાલિદાસે બહુ સરસ વાત કીધી કે મારા ગુરુ બહુ પ્રામાણિક છે, મને ઘણું બધું આપ્યું, બધું આપી દીધું છે, આ વંચક છે, પણ મને હાઈટ નહીં મળે એનું એક કારણ છે. હું છે ને દિલ્હીશ્વરને ખુશ કરવા ગાઉં છું ને મારા ગુરુ છે ને જગદીશ્વરને ખુશ કરવા જાય છે. આ પાયાનો ફરક છે. હવે જે દિલ્હીશ્વરમાં ને જગદીશ્વરમાં ફરક છે ને તે અમારા બે સંગીતમાં રહેવાનો જ છે. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? જગદીશ્વરને જે ખુશ કરવા ગાય છે ને તે અધ્યાત્મ વિદ્યાનો માણસ છે. અધ્યાત્મ વિદ્યા વિદ્યા નામ. તેથી એના સંગીતમાં જે રસ અને મીઠાશ આવે ને, તે બાદશાહ પાસેથી કંઈક મેળવવા માટે ગાય તેમાં થોડો નીચો આવી જ જાય. તાનસેન બહુ પ્રામાણિક હતો એટલે આ વાત કબૂલ કરી, તો માણસ કબૂલ ન કરે. પણ બહુ પ્રામાણિક માણસ તાનસેન કે બાદશાહ મારામાં એક જ વાત ખૂટે છે, હું તને ખુશ કરવાનો રાત દિવસ પ્રયત્ન કરું છું અને મારા ગુરુ કોઈ દિવસ તને ખુશ કરવા આવતા જ નથી. તારે અહીંયા સાંભળવા આવવું પડ્યું. એ ભગવાન માટે ગાતો હતો ને આપણે સાંભળી લીધું છે. તેથી ભગવાન માટે જે બોલે, ભગવાન માટે જે ગાય, ભગવાન માટે જે નાચે તેનો રંગ જ જુદો હોય. ભગવાન માટે જે ગાય તે હરિદાસ થાય, ભગવાન માટે જે નાચે તે મીરાબાઈ થાય. ગમે તે નાચે તે મીરાબાઈ ના થાય. બજાર સ્ત્રીઓ બધી નાચે છે રોજ. તેથી નાચવામાં ફરક છે. જગન્નાથ પંડિતે બહુ સરસ કવિતાઓ લખી. એટલો મહાન માણસ છે જગન્નાથ, જેને નવડાવવા ગંગા ઉપર આવી. 52મી પગથીએ બેસી ગયો અને કહે છે કે હું નિષ્પાપ હોઈશ તો ગંગા મને નવડાવશે. ગંગાધરનો એક એક શ્લોક બોલતો ગયો ને એક એક પગથી ગંગા ઉપર આવતી ગઈ ને ઉપર આવીને ગંગાએ નવડાવ્યો. કેટલો મોટો માણસ હશે? આપણે ગંગામાં નાહવા જઈએ ને ગંગા જેને નવડાવવા ઉપર આવે આવો માણસ. વ્યાકરણનો છંદ શાસ્ત્રનો ગ્રંથ લખ્યો એને, રસ ગંગાધર.
હવે વ્યાકરણના છંદો ભણાવતી વખતે ઉદાહરણ તરીકે કોઈ પણ શ્લોક લેવાની છૂટ છે. કોઈ પણ શ્લોક તમારે અનુષ્ટુપ શ્લોક કોને કહેવાય સમજાવવું હોય તો તમે અનુષ્ટુપના બધા માત્રા લખો કે 32 અક્ષર હોય, દરેક ચરણમાં 8 અક્ષર હોય. દાખલા તરીકે વસુદેવ સુતં દેવમ કંસ ચાણુર્મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુમ અનુષ્ટુપ છંદ. મુકમ કરોતિ વાચાલમ પંગુલં ગયતે ગિરિમ યત્કૃપા તમહમ વંદે. ચાલ્યું, એ તરત અનુષ્ટમ છંદ છે એમ કહેવાય. તમારે શાર્દુલ વિકૃતિ સમજાવવો હોય તમે કહી શકો વિદ્યા નામ નરસ્ય રૂપમ અધિકમ પ્રચ્છન્ન ગુપ્તમ ધનમ. આ શાર્દુલ વિકૃતિ છંદ છે. શ્રદ્ધારા હોય તો એના કરતાં 21 અક્ષરનો લાંબો છંદ છે. પણ છંદોના ઉદાહરણ તરીકે દુનિયાભરના સાહિત્યમાંથી કોઈ પણ શ્લોકો લખી શકાય, એમાં વાંધો જ નથી. એનું કારણ સમજાવવાનું છે આપણે, બીજું કંઈ છે નહીં. પણ એક પણ શ્લોક એને ઉછીનો લીધો નહીં. એ કહે છે આ છંદ સમજાવવાને માટે શ્લોક પણ હું લખીશ. એ મારો અનુષ્ટુપ શ્લોક હશે, એ મારો શિખરણી હશે, એ મારી શ્રદ્ધારા હશે, મારો શાર્દુલ વિકૃતિ હશે, એ મારી વસંત તિલકા હશે. મંદાક્રાંત હું લખીશ. કશ્ચિત કાંતા વિરહ ગુરુના સ્વાધિકારાત પ્રમત્ર મેઘદૂતનો શ્લોક ના લે. અને પાછું કહે છે ખુમારીથી કે કસ્તુરિકા જનન શક્તિ ભૃતા મૃગેણ કિમ સેવ્યતે સુમનસા મનસાપી ગંધ. જે મૃગ પોતાની નાભીમાં કસ્તુરી નિર્માણ કરી શકતો હોય તે ઉછીની સુગંધ લે શા માટે? જો કેટલી ખુમારી છે માણસોની. આવા માણસો ભારતમાં પાક્યા છે, એ ભારતનું ગૌરવ છે. ત્યારે આટલો મોટો જગન્નાથ પંડિત ખૂબ લખતો, પછી ઘણા માણસો લખવા લાગ્યા એને જોઈને, પછી બધા કહેવા લાગ્યા જગન્નાથ પંડિત પણ લખે છે અને અમે પણ લખીએ છીએ. હવે ક્યાં જગન્નાથ પંડિત ને ક્યાં તું, ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગો તેલી. પણ બે ચાર વાક્યો જરાક શબ્દો આમ તેમ કરીને લખતા આવડે માણસ પોતાને કવિ માને. કવિતા લખાયમાં છે શું? હું એક દિવસ મુંબઈ ગયો હતો, એ પ્રોઝ, અને ગયો હતો મુંબઈ એક દી હું, કવિતા છે શું એમાં? જરા શબ્દો આમ તેમ કરો. આવી કવિતા જોડકણા કહેવાય, કવિતા ના કહેવાય. શબ્દોને જોડે તે કવિ નહીં, જીવનને ભગવાન જોડે તે કવિ કહેવાય. ત્યારે જગન્નાથ પંડિતની હાઈટ ખબર ના પડે ને ઘણા માણસો એની નકલ કરવા લાગ્યા કે શું છે એ પણ લખાય, અમે બી લખીએ છીએ ને, એમાં શું છે ગીતો લખાય. ગીતો કંઈ આજ માણસ લખે એવું થોડું છે. ત્યારે જગન્નાથ પંડિત જરા બગડ્યા. હા, ખુમારીઓ છે આ લોકોની, એ ઠીક છે, લખો કંઈ વાંધો લખો કે. પણ શિવજી જ્યારે નાચે છે ને ત્યારે આસપાસ ભૂતળાઓ પણ નાચે છે, પણ ભૂતળા એ ભૂતળા ને શિવજી એ શિવજી. એમ પોતે કહી શકે એટલે કેટલો પહોંચેલો માણસ છે. એ આધ્યાત્મિક માણસની ભાષા હોય, અહંકારી માણસની ભાષા ન હોય. તેથી અધ્યાત્મ વિદ્યા વિદ્યાનામ, એનું સાહિત્યનું સર્જન અનોખું હોય, એનું વક્તવ્ય અનોખું હોય, એનું કાવ્યત્વ અનોખું હોય, એનું ગીત અનોખું હોય, એનો ધંધો અનોખો હોય, એનું જીવન અનોખું હોય. તેથી અધ્યાત્મ વિદ્યા વિદ્યાનામ એ અનુસ્યુત પ્રવાહ છે અંદરનો. તમે કોઈ પણ ક્ષેત્રમાં જાઓ પણ આ ગુમાવો નહીં, એ તમારા જીવનનો લય છે. તેથી વેપારી પાસે પણ આ લય હોવો જોઈએ, વૈજ્ઞાનિક પાસે પણ આ લય હોવો જોઈએ, સાહિત્યકાર પાસે પણ આ લય હોવો જોઈએ, કલાકાર પાસે પણ આ લય હોવો જોઈએ. કોઈ પણ ક્ષેત્રમાં તમે કામ કરતા હશો એ ગુમાવો નહીં, એ ભગવાનની વિભૂતિ છે. અધ્યાત્મ વિદ્યા વિદ્યાનામ, આત્મની અધીતિ અધ્યાત્મ, આત્મા તરફનો પ્રવાસ છે આધ્યાત્મ. આજે મેસ્મેરિઝમ, હિપ્નોટિઝમ એને અધ્યાત્મ માનવામાં આવે છે. સંમોહન શાસ્ત્ર ને વશીકરણ વિદ્યા ને અધ્યાત્મ શું આગે વળગે? ટેબલ રેપિંગ ને આ ને તે ને. આપણે તો એવું જ છે, પરદેશમાં આવું બધું છે, મેસ્મેરિઝમ ને હિપ્નોટિઝમ. તો આપણે ત્યાં ઉપવાસ એકટાણા, 11 ફરાળ ખાધો એટલે આધ્યાત્મિક, શનિવારે એકટાણું કરો એટલે આધ્યાત્મિક. કાંઈ નાવા નીચેવાનો સંબંધ નથી આધ્યાત્મને બિલકુલ. તમે એક વાર ખાઓ કે બે વાર ખાઓ, ભગવાનને શું પડી છે? તમારી તબિયત સારી રહે એવું ખાઓ, કોઈનું માથું ન ખાઓ. જે પીવું હોય તો પીઓ, કોઈનું લોહી ન પીઓ. આ અધ્યાત્મ છે. તેથી આપણો અધ્યાત્મ અહીંયા ફસાઈ ગયો છે શનિવારે સોમવારમાં. શનિ સોમ ને શુક્રમાંથી આપણે બહાર જ નથી આવતા, અને જીવનનો આખો શુક્રવાર ક્યાંય વળતો જ નથી. ત્યારે કહેવાનું તત્પર શું છે? અધ્યાત્મ વિદ્યા આખી જુદી વાત છે, અંદરનો સૂર છે, એ આત્મા તરફનો પ્રવાસ છે. અને પ્રત્યેક માણસે લેવો જોઈએ. પોતાની જાતને ઓળખવાની છે. દુનિયા આખીને ઓળખ્યા પછી પણ જાત ઓળખવાની રહી ગઈ તો બેકારમાં ગયું છે. અને પ્રત્યેક માણસો લગભગ બીજે જ બહાર ફરતા હોય છે, પોતાને ઓળખવાનું રહી જ જાય છે. પેલા 10 માણસો નાવા ગયા અને પછી પાર આવીને ગણે તો 9 જ થાય. એનું કારણ દરેક માણસ પોતાને ગણે જ નહીં. આપણું આ જ ચાર દુનિયાને ગણીએ છીએ, પોતાને ગણતા જ નથી. પછી બહારનો એક માણસ આવ્યો, અરડતા હતા કેમ તો કે એક માણસ ડૂબી ગયો. પેલા એ જોયું 10 દેખાતા હતા, પણ પેલા માને કેવી રીતના? તમે ઉભા રહો, હું ગણું છું, હું દરેકને એક તમાચો મારીશ. જેવો તમાચો પડે એટલે બોલવાનું એક. પેલાને મારો તમાચો, બોલો કે 1, બીજાને મારો 2, ત્રીજાને મારો 10 ને મારા 10 થઈ ગયા. ક્યાંથી આવ્યો? તમાચાથી આવ્યો. આ તો ખરો જ. તેમ આપણામાં જીવન બધું જ છે. પણ આ શાસ્ત્રો અને સંતો ક્યારેક ક્યારેક તમાચા મારે ત્યારે આપણને ભાન થાય કે છે આ તમાચા મારવા છે, બીજી કોઈ સાધના છે જ નહીં. તેથી તમાચા મારનારા માણસો પણ સાચા હોવા જોઈએ. નહીં તો એ બંપાડ્યા જ કરે.
તમાચો મારે જ નહીં. તમારા અજ્ઞાનને પોષ, એનું કારણ તમારું અજ્ઞાન ટકે તો એનો ધંધો ચાલે. તેથી સાચા ગુરુને સદગુરુ કહેવાય. સદગુરુ લખવું પડ્યું છે ને એ જ ગુરુની નાલેથી છે. ગુરુ સાચો જ હોવો જોઈએ, પણ ખોટા પાક્યા એટલે સદગુરુ કહેવું પડ્યું ને. શા માટે કહેવું પડે? ગુરુ એટલે ગુરુ, પણ જૂનું ચાલતું આવે છે. તુલસીદાસને પણ શ્રી ગુરુ લખવું, શ્રી ગુરુ ચરણ સરોજ રસ. શ્રી શા માટે? ગુરુ શ્રી જ હોય, પણ ઘણા ગુરુ શ્રી નથી હોતા, અશુભ હોય છે. ત્યારે શ્રી ગુરુ હોય તો જ એના ચરણની સેવા થાય, તો ના થાય ગમે તેની. અને ચરણ સેવા કરતાં પણ આચરણ સેવા મહત્વની છે. આપણે ચરણ સેવામાં ફસાયા અને આચરણ ભૂલાયું. ચરણ સેવાનો અર્થ આ છે કે આ ચરણ જેમ ચાલ્યા તેમ હું ચાલીશ, તો એ ચરણ સેવા કહેવાય. તેથી આચરણ મહત્વનું છે, ખાલી ચરણ મહત્વના નથી. આ ચરણ જેમ ચાલ્યા તેમ હું ચાલીશ, એનું આચરણ સ્વીકારીશ, તો એ ખરી પૂજા કહેવાય. તેથી બધે ઠેકાણે અધ્યાત્મ વિદ્યાનું આત્યંતિક મહત્વ છે. અને પછી છે વાદ પ્રવૃત્તામહમ. વાદ પણ ખરાબ નથી, તર્ક પણ ખરાબ નથી, પણ એ કુતર્ક ન હોવો જોઈએ, જેમાંથી કશુંક નીપજે. વાદે વાદે જાયતે તત્વબોધ. વાદમાંથી તત્વબોધ થવો જોઈએ. સમજદારીપૂર્વકનો સંવાદ થાય તો એમાંથી તત્વબોધ થાય. અને ખાલી ખાલી તર્ક વિતર્ક થતા હોય ને તો વાદે વાદે જાયતે કંઠ શોષ. બધાના કંઠ સુકાઈ જાય, નીકળે કશું જ નહીં. અને આવા ઘાટા પાડનારાઓ, રાડો પાડનારાઓ ઘણા છે. એમના વાદમાંથી વિવાદ થાય, બીજું કંઈ ન થાય. તેથી વાદમાંથી સંવાદ થવો જોઈએ, વાદમાંથી કંઈ સારું પ્રગટવું જોઈએ. મંડન મિશ્ર અને શંકરાચાર્યનો જે વાદ થયો ને, ખરો વાદ હતો, કશુંક નીપજ્યું એમાંથી. ખાલી તર્ક વિતંડાવાદ નહીં હતો. નક્કી કર્યું આ લોકોએ, શંકરાચાર્ય હારી જાય તો સંન્યાસ છોડીને ગ્રહસ્થી બને અને મંડન મિશ્રના શિષ્ય થાય, અને મંડન મિશ્ર જો હારી જાય તો ગ્રહસ્થાશ્રમ છોડીને શંકરાચાર્યનો શિષ્ય થાય. જાતને હોર પર લગાડીને ચર્ચા ચાલતી હતી. ચર્ચાને ખાતર ચર્ચા નહીં, કશુંક નિપજાવવાને માટે, જીવન ઘડવાને માટે ચર્ચા છે. અને અલ્ટિમેટલી મંડન મિશ્ર હાર્યા છે તો ગ્રહસ્થાશ્રમ છોડીને શિષ્ય થયા છે. અને શંકરાચાર્યના 4 મહાન શિષ્યોમાં આખી એક પીઠ એને સોંપી છે, સુરેશ્વરાચાર્ય નામ પાડીને. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે કે આને ખરો વાદ કહેવાય. જીવન ઘડતરને માટે જે વાત છે, ત્યારે તર્કથી ભાગો નહીં અને કુતર્ક કરો નહીં. તર્ક વગર વિકાસ થાય જ નહીં. કીધેલું માની લો, કીધેલું માની લો, બાબા વાક્ય પ્રમાણે માણસો આમ આંધળા થઈ જાય, ગેટાઓ થઈ જાય. અને કશું જ કીધેલું માનો નહીં, આવું પણ નહીં હોવું જોઈએ. વેદને પ્રમાણ માનવાની વાત કરી છે, એનું કારણ અનુભવનો નિચોડ છે ત્યાં. તેથી તર્કને પણ એક મર્યાદા હોવી જોઈએ. દુષ્તર્કાત સુવિરમ્યતામ શ્રુતિમતા તર્કોનું સંધિયતામ. શંકરાચાર્ય કહે છે દુષ્તર્કાત સુવિરમ્યતામ. દુષ્તર્ક ન કરો. કેટલાક માણસો ખોટા તર્ક કરે. ઘણી વાર એક દ્રષ્ટાંત આપું છું. એક વેપારી પાસે ખૂબ પૈસા થઈ ગયા, ઘીનો વેપારી. પછી એને ભણવાનું મન થયું, ત્યારે તર્કશાસ્ત્ર ભણવા લાગ્યો. મહિનો મહિના ભણ્યો હશે, પછી ગોડાઉન ઉપર ગયો, ત્યાં બધા ઘીના ડબ્બા ભરેલા પડેલા. તો આમ લાકડી મારતો ગયો, તો એક ડબ્બામાં જરા બધો અવાજ આવ્યો. બોલાવે મુનિમને, મુનિમાં ડબ્બો ખોલો, કેમ બધો અવાજ આવે છે? ખોલ્યો તો અડધો ડબ્બો ઘીનો ખાલી. તમે આવું કામ કરો છો, ચોરી કરો છો. તમારી પાસે જ ચાવી રહે છે ગોડાઉનની, આ ડબ્બામાંથી ઘી ગયું છે. મુનિમ કે શું વાત કરો, 40 વર્ષથી કામ કરું છું ને આટલો અવિશ્વાસ, અને ચોરી ચોરીને અડધો ડબ્બો ઘી ચોરું? જો ચોરવું જોઈએ તો પછી ઘી ગયું ક્યાં? તમારી પાસે જ ચાવી રહે છે, તમે જ ખોલો, તમે બંધ કરો છો. મુનિમ બિચારા આમ ફરે છે, તો નીચે એક કાણું હતું, એ કાણામાંથી ઘી વહેતું હતું. ત્યારે ખુશ થઈ ગયા મુનિમ કે જો આ રહ્યું ઘી, કાણું છે ડબ્બાની અંદર, મને બનાવ નહીં. હવે હું તર્કશાસ્ત્ર ભણું છું. કાણું ક્યાં છે? નીચે. અને ઘી ક્યાંનું ગયું છે? ઉપરનું. હા, નીચે કાણું હોય, નીચેથી ગયું તો નીચેનો અડધો ડબ્બો ખાલી હોવો જોઈએ ને. હવે નીચેનું ખાલી હોય કે ન હોય, પણ આ ખાલી છે નક્કી થઈ ગયું. ત્યારે આ કુતર્ક છે, અને તર્ક ન કહેવાય. તર્કેતામ માં કુતર્કેતામ. તર્ક જરૂર કરો, પણ કુતર્ક ન કરો. તેથી તર્કથી ભાગો નહીં અને કુતર્કમાં પડો નહીં. ત્યારે વાદ કેવો હોવો જોઈએ? પ્રવદતામહમ. જે ખરેખર ચર્ચાઓ કરીને જીવન વિકાસ સાધવા માંગે છે, તેના જીવનમાં રહ્યો જે વાત છે, સંવાદ છે, તે મારી વિભૂતિ છે. ત્યારે ગીતા એ અર્જુન અને કૃષ્ણ વચ્ચેનો સંવાદ છે. કેટલી ધીરજ છે ભગવાનની. સમજાવતા 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 કલાકો ગાળ્યા છે. 18 અધ્યાય સુધી સમજાવ્યો, છતાં પણ પોતાનો વિચાર લાદવાની કોઈ વાત નથી. હા, વિમૃશ્ય એતદ અશેષેણ. બિલકુલ શેષ રાખ્યા વગર પૂરો વિચાર કર. અને યથા ઈચ્છસી તથા ગુરુ. તને ઠીક લાગે તેમ કર. તારા સ્વાતંત્ર્ય ઉપર તલાપ મારતો નથી. વાદ વિવાદમાં કોઈના સ્વાતંત્ર્ય પર તલાપ મારાય નહીં. દરેકના વિચારનો આદર કરીને આગળ વધાય. તમારો વિચાર એને પછે અને મગજમાં ઉતરે તો એ સ્વીકારશે, ન ઉતરે તો જરા વાર લાગશે. હજી એને થોડી અનુભવની જરૂર છે. ઉતાવળ ન થાય. હું કહું છું ને માનતો નથી, પતી ગઈ વાત. તો પછી આ તો વિતંડાવાદ થયો, એ ઝઘડો થયો. હું કહું છું તો માન જ નહીં, તારા મગજમાં ઉતરે તો જ માન, એમ કે માણસ સાચો કહેવાય. તેથી મને જ માનો આવો આગ્રહ વાદમાં અને વિવાદમાં ન હોય. ધીરે 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 આગળ વધતો જાય માણસ. તેથી વાદ પ્રવૃત્તામહમ. ત્યારે 2-3 વાતો બહુ સારી કીધી ભગવાને. દર્શન શાસ્ત્રનો આખો નિચોડ લાવી દીધો પહેલામાં, કે આદિમાં હું છું, મધ્યમાં હું છું ને અંતમાં હું છું.
અને તેવી રીતે તમારા જીવનનો જે મેઇન સૂર છે, પ્રધાન સૂર છે, જે લય છે, તે અધ્યાત્મ છે. અધ્યાત્મ ચૂકશો તો બધે માર ખાશો. દુનિયામાં જ્યાં જશો ત્યાં તમારા સંબંધો ખરાબ થઈ જશે. સંબંધોમાં બી અધ્યાત્મ જોઈએ. અધ્યાત્મ હોય તો સંબંધો બધા બહુ મુલાયમ રહે, બહુ સ્વીટ રહે. એનું કારણ અગ્ર જ જાય. તેથી અગ્ર અહંકાર જેટલું દૂર થાય એટલે સંબંધો બહુ સ્મૂથ થાય. ત્યારે કોઈ પણ ઠેકાણે તમે જાઓ, ધંધામાં જાઓ, વેપારમાં જાઓ, કલાઓમાં જાઓ, સાહિત્યમાં જાઓ, સંબંધોમાં જાઓ, જે તમે વ્યવહાર કરશો એ બધાની પછવાડે અધ્યાત્મની એક ધારા રહેવા દો. તેથી આખો સાયન્સ ઓફ સાયન્સીસનો આ અર્થ છે. કોઈ પણ વિજ્ઞાનને અધ્યાત્મની જરૂર છે, કોઈ પણ શાસ્ત્રને અધ્યાત્મની જરૂર છે. કોઈ પણ જીવનારા માણસને રસ્તામાં બેસીને બૂટ ચપ્પલ સીવતો હશે ને એને બી અધ્યાત્મ જોઈએ. દરજીને પણ જોઈએ, ને મોચીને પણ જોઈએ, ને હજામને પણ જોઈએ. અને એ ધારા હોય તો બદલી જાય. સેના નાઈ હજામ હતો, હજામ, પણ અંદરની ધારા ચાલુ હતી. તો એક દિવસ વિચાર આવ્યો કે બધાનો માથાનો બહારનો કચરો સાફ કરું છું, પણ મારા માથાની અંદરનો કચરો લઈ જાય તેનું શું? પતી ગયો, ભગત થઈ ગયો. સેના નાઈ મોટો ભગત થયો. માટલાઓ ગળતા ગળતા અધ્યાત્મ ધારા ચાલુ હતી અને એમ થયું કે આટલા માટલા કરું છું, આ માટલું ગળવાનું રહી ગયું. એ શું થયું? અધ્યાત્મ વિદ્યા આવી. તેથી માટલા ગળવા એ બહારની કલા હતી, પણ આ માટલું પણ ગળવું જોઈએ સમજણ આવીને અંદરની વિદ્યા શરૂ થઈ. આ ભગવાન છે અને તે પ્રત્યેક ક્ષેત્રમાંથી પ્રગટે. કુંભારના ઘરે પણ પ્રગટે અને મોચીના ઘરે પ્રગટે. રૈદાસ ચમાર હતા, મોચી, છતાં મીરાબાઈના ગુરુ હતા. મીરાબાઈને જો દ્રષ્ટિ કોઈ આપી તો રૈદાસ ચમારે આપી છે. તેથી જ્ઞાન કોઈની ઠેકેદારી નથી કે બ્રાહ્મણોને જ મળે, ચમારને પણ મળે. અને મન ચંગા તો કથરોટ મેં ગંગા. એક બેનની બંગડી ખોવાઈ ગંગામાં ઠેઠ કાશીમાં, ને રૈદાસ ચમારે પોતાના કથરોટમાંથી કાઢી આપી. તેના પરથી કહેવત પડી, મન ચંગા તો કથરોટ મેં ગંગા. એ મોચી નહીં હતો, એની પછવાડે ધારા હતી, અધ્યાત્મ વિદ્યા વિદ્યા નામ. તેથી કોઈ પણ ઠેકાણે અધ્યાત્મની જો ધારા આવે ને તો આખી વસ્તુનો રંગ બદલાઈ જાય. ત્યારે જીવનને સર્વવ્યાપી પકડનારી અધ્યાત્મ વિદ્યા છે. અને ત્યાં સુધી પહોંચવાને માટે થોડો ઘણો વાદ કરવો પડે, પણ એમાં સંવાદની ભૂમિકા રાખો. કંઈક મેળવવું છે માટે વાત છે, કોઈને ઉતારી પાડવા માટે, કોઈને તોડી પાડવા માટે, હું ડાયો છું એ દેખાડવાને માટે વાદ હોય તો એ કુતર્ક કહેવાય છે. એ તો વાત તો સંવાદ નિર્માણ કરે અને પરમાત્મા સુધી લઈ જાય. ત્યાર પછીની વિભૂતિનું ચિંતન આવતા રવિવારે કરશું. અક્ષરાણામકારોસ્મી દ્વંદ્વ સામાસિકસ્ય ચ અહમેવાક્ષય કાલો દાતાહમ વિશ્વતો મુખઃ વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરું. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ.